ત્યાર પછી 11મા શ્લોકની અવતરણિકા, એની ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. અત્ર પ્રમાણ ચતુષ્ટયે શ્રુતિ સૂત્રાણી એકાકોટી ગીતા ભાગવતંચ અપરા સ્પષ્ટેવ. એટલે આ રીતના પ્રમાણ ચતુષ્ટયમાં શ્રુતિ અને બ્રહ્મસૂત્રો છે એ એક કોટીમાં છે. એક કોટી એટલે એક વિભાગ. કોટીનો અર્થ થાય વિભાગ, ભાગ. હા હા હા. તો પ્રમાણ ચતુષ્ટયમાં શ્રુતિ અને બ્રહ્મસૂત્રો એક કોટીમાં છે, એક વિભાગમાં છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત છે એ બીજી કોટીમાં છે. સમજમાં આવ્યું ને? તત્ર ઉભયત્ર પ્રમેય ભેદાભાવે દ્વય નિરૂપણાર્થમ ભેદે વિરોધ ઇતિ કથમ એક વાક્યતા ઇતિ આશંક્ય દ્વયમ સમર્થયિતુમ આહુ યજ્ઞરૂપો હરિ. એટલે બંને કોટીમાં પ્રમેયના ભેદનો અભાવ છે. બંને કોટીમાં પ્રમેયના ભેદનો અભાવ છે એટલે બંને કોટીમાં પ્રમેય એક જ છે, કૃષ્ણ. એ શ્રુતિ કોટી હોય કે સ્મૃતિ કોટી હોય, સમજમાં આવે ને? એટલે વેદ અને બ્રહ્મસૂત્રો એક કોટીમાં, એક વિભાગમાં લીધા, અને ભગવદ્ ગીતા અને ભાગવત છે એ બીજી કોટીમાં લીધા. તો વેદ અને બ્રહ્મસૂત્ર છે એ શ્રુતિ કોટી છે, અને ગીતા અને ભાગવતજી છે સ્મૃતિ કોટી છે. સમજમાં આવ્યું ને? તો બંને કોટીમાં પ્રમેયના ભેદનો અભાવ, તો બંને કોટીમાં પ્રમેયના ભેદનો અભાવ છે. પ્રમેય બંને કોટીમાં એક જ છે. તો પણ બે કોટી નિરૂપણ કરવાથી ભેદ ભાસવાને લીધે, તો બે કોટી તમે શા માટે પાડી રહ્યા છો? સમજમાં આવે ને? બે કોટીની અંદર પ્રમેય એક જ છે, ભગવાન પરમાત્મા બ્રહ્મ. તો પછી તમે બે વિભાગ શેમ કરી રહ્યા છો? શ્રુતિ કોટી અને સ્મૃતિ કોટી, વેદ અને બ્રહ્મસૂત્ર એક કોટીમાં, ને ગીતા અને શ્રીમદ ભાગવત છે બીજી કોટીમાં. તો બે કોટીનું નિરૂપણ કરવાથી ભેદ ભાસવાને લીધે વિરોધ આવે, તો આ ચારેય ગ્રંથની એક વાક્યતા કેમ થાય? સમજો. વિરોધ ઇતિ કથમ એક વાક્યતયા આશંક્ય દ્વયમ સમર્થયિતુમાહ યજ્ઞરૂપો હરિ. એટલે ચારેય ગ્રંથની એક વાક્યતા કેવી રીતના સિદ્ધ થાય? તો ચારેય ગ્રંથોની એક વાક્યતાને સિદ્ધ કરવા માટે આ બંને કોટીનું સમર્થન કરવામાં આવે છે. બંને કોટીનું સમર્થન કરે છે 11મા શ્લોકમાં. યજ્ઞરૂપો હરિ પૂર્વકાંડે બ્રહ્મતનુ પરે અવતારી હરિ કૃષ્ણ શ્રી ભાગવત ઈર્યતે. અન્વય જોઈ લે એનો. પૂર્વકાંડે એટલે પૂર્વકાંડમાં, યજ્ઞરૂપો યજ્ઞરૂપ, હરિ એટલે હરિનું, પરે એટલે ઉત્તરકાંડમાં, બ્રહ્મતનુ એટલે કે સાકાર બ્રહ્મનું, શ્રી ભાગવતે શ્રી ભાગવતમાં, કૃષ્ણ એટલે કૃષ્ણ રૂપ અવતારી, કૃષ્ણ રૂપ અવતારી હરિ હરિનું, ઈર્યતે એટલે વર્ણન કરવામાં આવ્યું છે. અર્થ એ થશે કે પૂર્વકાંડમાં યજ્ઞરૂપ હરિનું વર્ણન છે, અને ઉત્તરકાંડમાં સાકાર બ્રહ્મનું વર્ણન છે, અને શ્રીમદ ભાગવતજીની અંદર કૃષ્ણ રૂપ અવતારી હરિનું વર્ણન કરવામાં આવ્યું છે, જે યજ્ઞરૂપ અને બ્રહ્મરૂપ એ ઉભયનું વર્ણન ભાગવતજીની અંદર છે. અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવતે ઈર્યતે. અવતારી હરિકૃષ્ણનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. એટલે વેદના પૂર્વકાંડમાં એટલે કે કર્મકાંડમાં ક્રિયાશક્તિ વિશિષ્ટ યજ્ઞરૂપ હરિનું વર્ણન છે, અને ઉત્તરકાંડમાં જ્ઞાનકાંડમાં જ્ઞાન શક્તિ વિશિષ્ટ બ્રહ્મનું વર્ણન છે, અને ક્રિયા અને જ્ઞાન ઉભય વિશિષ્ટ અવતારી હરિકૃષ્ણનું વર્ણન
શ્રીમદ ભાગવતજીમાં કરવામાં આવેલું છે. વ્રજભાષામાંથી આપણે પહેલા ટીકા જોઈ લે. વ્રજભાષામાં એમાં ગોકુલદાસજીની ટીકા છે વ્રજભાષામાં. माने भय 4 प्रमाणन में 2 विभाग है. એટલે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત, 4 પ્રમાણોની અંદર 2 વિભાગ કરેલા છે. एक विभाग में तो वेद है तथा सूत्र एवं दूसरे विभाग में श्री भागवत तथा श्रीमद् भगवत गीता जी है. तहाँ वेद के 2 विभाग है. વેદમાં પાછા 2 વિભાગ છે, પૂર્વકાંડ અને उत्तरकांड. तहाँ पूर्वकांडोक्त क्रिया में भगवान ने प्रवेश कियो तब आप क्रिया रूप होई के वेद में यज्ञ नाम सो प्रसिद्ध भय. तो पूर्वकांडोक्त जे क्रिया है, क्रिया एटले यज्ञ, एमा हरिए प्रवेश कर्यो त्यारे यज्ञ नाम थी प्रसिद्ध थया. क्रियारूप होय के वेद में यज्ञ नाम सो प्रसिद्ध भय. तासो यज्ञ रूपी भगवान पूर्वकांड को अर्थ है. પૂર્વકાંડનો અર્થ શું છે? યજ્ઞ રૂપ હરિ. કારણ કે યજ્ઞ જે છે એ ભગવાન જ બન્યા છે. યજ્ઞમાં ઉપયોગમાં આવતી હવિ, યજ્ઞના ઉપયોગમાં આવતા જે ઇન્સ્ટ્રુમેન્ટ, સૃગ, શ્રવા, આ બધું હરિ જ છે. ऐसे ही उत्तरकांड जो उपनिषद है उनमें भगवान ने ज्ञान में प्रवेश कियो तब आप ज्ञान रूप होय के वेदांत में ब्रह्म नाम सो प्रसिद्ध भय. तो पूर्वकांडની અંદર યજ્ઞ રૂપ હરિનું વર્ણન છે અને ઉત્તરકાંડમાં બ્રહ્મરૂપ હરિનું વર્ણન છે. तासो ब्रह्मरूप भगवान उत्तरकांड को अर्थ है. श्रीमद् भगवद गीता जी तथा श्री भागवत जी में क्रिया तथा ज्ञान ये 2 धर्म सहित जिनने अपनो स्वरूप प्रकट कियो है उन मूल रूप श्री कृष्णचंद्र को वर्णन है. समझ में आई ने? વેદની અંદર એક એક પાર્ટનું વર્ણન છે. ભાગવતજીની અંદર સંપૂર્ણ ભગવાનનું વર્ણન છે. વેદની અંદર પૂર્વકાંડમાં ક્રિયા સામર્થ્યનું, ભગવાનની ક્રિયા સામર્થ્યનું વર્ણન છે. ઉત્તરકાંડમાં જ્ઞાન સામર્થ્યનું વર્ણન છે. જ્યારે ભાગવતજીની અંદર તો ક્રિયા જ્ઞાન ઉભયવિધ જે પુરુષોત્તમ છે એનું વર્ણન છે. સમજમાં આવ્યું ને? ત્યાર પછી આપણે એને આવરણ ભંગમાં જોઈ લે. પ્રકાશ આપણે જોઈ લીધું. આમાં પ્રકાશ પણ આપ્યું છે આવરણ ભંગમાં ગુજરાતીમાં, તો એ પણ વાંચી જાઉં છું. પ્રકાશ યહ સર્વજ્ઞ સર્વશક્તિ યહ સર્વજ્ઞ સર્વશક્તિ. એ શ્રુતિ આ શ્રુતિથી જણાવેલું છે કે ભગવાન જ્ઞાન અને ક્રિયા બંને યુક્ત સર્વ પ્રમાણના વિષય છે. જે આમાં શ્રુતિ આપી છે જે સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે. યહ સર્વજ્ઞ સર્વશક્તિ, જે સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે, એ શ્રુતિથી જાણવું કે ભગવાન જ્ઞાન અને ક્રિયા બંને યુક્ત સર્વ પ્રમાણના વિષય છે. એટલે બંને પ્રમાણનો વિષય બને છે. જ્યારે ભગવાન ક્રિયામાં પ્રવેશ કરે છે ત્યારે એ જ્ઞાનાત્મા ક્રિયારૂપ પૂર્વકાંડનો વિષય છે એમ સમજવું જોઈએ. અને જ્યારે જ્ઞાનમાં પ્રવિષ્ટ થાય છે ભગવાન, ત્યારે જ્ઞાનાત્મા બ્રહ્મરૂપ ભગવાન ઉત્તરકાંડનો વિષય છે. એવી રીતના જાણવું. અર્થાત પૂર્વ અને ઉત્તર મીમાંસા સૂત્રમાં અને સંહિતા અને બ્રાહ્મણ ભાગમાં એક એક ધર્મનું પ્રતિપાદન કરેલું છે. તો પૂર્વ અને ઉત્તર મીમાંસા સૂત્રમાં, તો પૂર્વ મીમાંસા એટલે પૂર્વકાંડ ઉપર જે કોમેન્ટ્રી છે એ પૂર્વ મીમાંસા, અને ઉત્તર મીમાંસા એટલે બ્રહ્મસૂત્રો એમાં, અને સંહિતા અને બ્રાહ્મણ ભાગમાં, આ સંહિતા અને બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એવા વેદના ચેપ્ટર છે અલગ અલગ. સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. તો સંહિતા અને બ્રાહ્મણ ભાગમાં
એક એક ધર્મનું પ્રતિપાદન કરેલું છે અને ક્રિયા અને જ્ઞાન ઉભય વિશિષ્ટ ભગવાનનું પ્રતિપાદન ભાગવત અને ગીતાજીમાં કરેલું છે. આથી એક વિષય હોવા છતાં પણ તેની બે કોટી થાય છે. મૂળમાં બ્રહ્મ તનુ, એમાં તનુ શબ્દ સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરવા વાપરેલો છે કે બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? નિરાકાર નથી. તનુ, તનુ એટલે દેહ, શ્રી વિગ્રહ, એટલે તનુ શબ્દથી ત્યાં બ્રહ્મનું સાકારતા, સાકાર બ્રહ્મવાદેક સ્થાપકો, તો તનુ શબ્દથી સાકાર બ્રહ્મનું પ્રતિપાદન થયેલું છે. આવરણભંગમાં શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે શ્રુતિ અને સૂત્રમાં ભગવાનના એક એક ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રુતિ અને સૂત્રમાં બ્રહ્મના એક એક ધર્મનું, એટલે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, એક એક ધર્મનું વર્ણન કર્યું છે. ગીતા અને ભાગવતજીમાં અનેક ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ભગવાનના અનેક ધર્મોનું વર્ણન છે. તે કારણથી ઉપર કહેલી બંને કોટી સ્પષ્ટ છે. કોટી એટલે કે ભાગ, સંખ્યા, સમુદાય. કોટીનો અર્થ પુરુષોત્તમજી સમજાવે છે કે કોટી એટલે વિભાગ અથવા તો સંખ્યા અથવા તો સમુદાય, કે શ્રુતિ સ્મૃતિનો સમુદાય, શ્રુતિમાં શ્રુતિ અને બ્રહ્મસૂત્રનો એક સમુદાય, અને એક સમુદાય છે ગીતા અને ભાગવત છે, બે કોટી. જ્યારે પૂર્વકાંડમાં ભગવાને ક્રિયામાં પ્રવેશ કર્યો, ત્યારે આપ ક્રિયાશક્તિ થઈને વેદમાં યજ્ઞના નામથી પ્રસિદ્ધ થયા. ક્રિયા એટલે યજ્ઞમાં ભગવાનની જે ક્રિયા સામર્થ્ય છે ને, આપણામાં ક્રિયા સામર્થ્ય હોય, કંઈક આપણામાં જ્ઞાન સામર્થ્ય હોય ને, આપણામાં બે સામર્થ્ય હોય. તમે કંઈક કાર્ય કરી રહ્યા છો તો ક્રિયા સામર્થ્ય છે, કંઈક વિચારી રહ્યા છો તો જ્ઞાન સામર્થ્ય છે. એવી રીતના પૂર્વકાંડની અંદર યજ્ઞરૂપ હરિનું વર્ણન છે, ઉત્તરકાંડમાં જ્ઞાન બ્રહ્મરૂપ હરિનું વર્ણન છે. સમજમાં આવી ને વાત? અને ભાગવતજીની અંદર ક્રિયા અને જ્ઞાન ઉભયવિધ અવતારી હરિ કૃષ્ણનું વર્ણન છે. હા, એ જ પ્રમાણે જુઓ, પૂર્વકાંડમાં ભગવાને ક્રિયામાં પ્રવેશ કર્યો ત્યારે આપ ક્રિયાશક્તિ થઈને વેદમાં યજ્ઞના નામથી પ્રસિદ્ધ થયા, અને તે કારણથી પૂર્વકાંડનો અર્થ યજ્ઞરૂપી ભગવાન છે. અને એ જ પ્રમાણે ઉત્તરકાંડ એટલે કે ઉપનિષદમાં ભગવાનને જ્યારે જ્ઞાનમાં પ્રવેશ કર્યો ત્યારે આપ જ્ઞાનરૂપ થઈને વેદમાં બ્રહ્મના નામથી પ્રસિદ્ધ થયા. શ્રીમદ ભગવદ્ ગીતાજી અને શ્રીમદ ભાગવતમાં ક્રિયા અને જ્ઞાન બંને યુક્ત જે મૂળ રૂપ ભગવાને પ્રગટ કર્યું એનું વર્ણન ભાગવતજીમાં છે. એટલે ઓમાં એક એક અંશનું વર્ણન છે, સમજો, વેદમાં અને બ્રહ્મસૂત્રમાં, પણ ભાગવતજીમાં તો ઉભયવિધ ક્રિયા જ્ઞાન વિશિષ્ટ કૃષ્ણનું વર્ણન ભાગવતજીમાં છે, અવતારી હરિનું વર્ણન ભાગવતજીમાં છે. એટલે ભાગવતની અને ભગવદ્ ગીતાની એટલી મહત્તા છે. જોકે પ્રમેય એક જ છે, વેદ બ્રહ્મસૂત્રમાં એ જ પ્રમેય છે, અને ભગવદ્ ગીતા અને ભાગવતમાં પણ એ જ પ્રમેયનું વર્ણન કરેલું છે, જે પરબ્રહ્મ છે, જે કૃષ્ણ છે. એનો સારાંશ છે કે બધા જ શાસ્ત્ર વચનોને આધારે બ્રહ્મના ક્રિયા સામર્થ્ય અને બ્રહ્મના જ્ઞાન સામર્થ્ય સ્વીકારવામાં આવે છે, જે સર્વજ્ઞ છે અને જે સર્વશક્તિમાન છે. સર્વજ્ઞો સર્વશક્તિમાન, આ શ્રુતિ વચન આમાં પ્રમાણ છે. આ બે શ્રુતિ વચન છે, જે સર્વજ્ઞ સર્વશક્તિમાન, સર્વશક્તિ, સર્વજ્ઞ સર્વશક્તિ, આ શ્રુતિ વચન છે, એ આમાં પ્રમાણ છે. સમજમાં આવ્યું ને? સર્વજ્ઞથી જ્ઞાનકાંડમાં પ્રવેશ કર્યો છે અને સર્વશક્તિમાનથી ક્રિયા સામર્થ્યની વાત કરી છે. સમજમાં આવી ને? જો શ્રુતિ એમાં પ્રમાણ છે, સર્વજ્ઞો સર્વશક્તિ,
તો આ શ્રુતિ વચન આમાં પ્રમાણ છે કે બ્રહ્મની અંદર ક્રિયા સામર્થ્ય છે અને બ્રહ્મની અંદર જ્ઞાન સામર્થ્ય છે. ક્રિયારૂપ યજ્ઞ ભગવાન ક્રિયામાં પ્રવિષ્ટ થઈને પૂર્વકાંડના અર્થ બને છે, જ્યારે જ્ઞાનરૂપ સાકાર બ્રહ્મ જ્ઞાનમાં પ્રવિષ્ટ થઈને વેદના ઉત્તરકાંડના અર્થ બને છે. બ્રહ્મ તનુ પરે એમ જે શબ્દ શ્લોકમાં છે ને, હા, યજ્ઞરૂપો હરિ પૂર્વકાંડે બ્રહ્મ તનુ પરે. તો બ્રહ્મ તનુ શબ્દ સાકાર બ્રહ્મના પ્રતિપાદન માટે વાપરવામાં આવ્યો છે, કારણ કે શંકરાચાર્ય નિરાકાર બ્રહ્મની વાત કરે છે, તો મહાપ્રભુજી એનું ખંડન પણ અહીંયા કર્યું છે કે બ્રહ્મ તનુ છે એટલે કે સાકાર બ્રહ્મનું વર્ણન કરવામાં આવેલું છે. તો બ્રહ્મતનુ શબ્દ સાકાર બ્રહ્મના પ્રતિપાદન માટે વાપરવામાં આવ્યો છે. ક્રિયા અને જ્ઞાન બંનેને પ્રગટ કરીને જે પોતે પણ પ્રગટ થયા. જો એમાં ભગવાન પ્રગટ થયા, એમાં બંને જ છે, ક્રિયા સામર્થ્ય છે અને જ્ઞાન સામર્થ્ય છે. શક્તિમાન જ પોતે પ્રગટ થઈ ગયો તો એમાં ક્રિયા શક્તિ છે અને જ્ઞાન શક્તિ છે. એ ભાગવતજીની અંદર વર્ણન છે, ભગવદ્ ગીતામાં વર્ણન છે કે જે ક્રિયા જ્ઞાન ઉભયવિધ અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવતે ઈર્યતે. ક્રિયા અને જ્ઞાન બંનેને પ્રગટ કરીને પોતે પણ પ્રગટ થયા એવા વિશિષ્ટ સ્વરૂપનું વર્ણન શ્રી ભાગવતજીમાં શ્રી કૃષ્ણના રૂપે કરવામાં આવ્યું છે. તેથી વેદમાં ક્રિયારૂપ પાસાનું અને જ્ઞાનરૂપ પાસાનું જુદું જુદું વર્ણન છે, ત્યારે ભાગવતજીમાં ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ અને ઉભયવિધ શક્તિમાન ત્રણેય, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ અને ઉભયવિધ ક્રિયા જ્ઞાન ઉભયવિધ શક્તિમાન શ્રી કૃષ્ણની અનેક લીલાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે ભાગવતજીમાં જુઓ તમે, કેટલાક ભગવાનના અવતારો છે એ ક્રિયા શક્તિના છે, કેટલાક ભગવાનના અવતારો છે જ્ઞાન શક્તિના છે. જેમ વેદવ્યાસજી છે, સુખદેવજી છે, કપિલ ભગવાન છે, આ બધા જ્ઞાન શક્તિના અવતારો છે. પછી ઋષિ ભગવાન છે, પછી વારાહ ભગવાન છે, આ બધા ક્રિયા સામર્થ્ય વાપરી છે. કોઈને જ્ઞાન આપ્યું નથી, ક્રિયાથી જ બધા અસુરોને હણ્યા છે. ભગવાન વરાહ ભગવાન પ્રગટ થયા તો હિરણ્યાક્ષને હણ્યો, પછી ઋષિ ભગવાન પ્રગટ થઈને હિરણ્યકશિપુને હણ્યો. તો ત્યાં ક્યાંય જ્ઞાન આપવાની વાત નથી કરી, ભણવાની વાત કરી એમ. પણ ભાગવતજી છે એની અંદર અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવતે ઈર્યતે, જે ક્રિયા સામર્થ્ય ઉભયવિધ જે અવતારી છે એનું વર્ણન ભાગવતજીમાં કર્યું છે. અને ક્રિયા સામર્થ્યનું વર્ણન છે, જ્ઞાન સામર્થ્યનું વર્ણન છે ભગવાનની, એટલે જ્ઞાન અવતારનું વર્ણન છે, ક્રિયા અવતારનું વર્ણન છે, અને સર્વશક્તિમાન ઉભયવિધ શ્રી કૃષ્ણની અનેક લીલાઓનું પણ વર્ણન ભાગવતજીમાં કરેલું છે. તેથી પ્રમેય એક હોવા છતાં, એટલે પ્રમેય છે એ શ્રુતિ કોટીમાં અને સ્મૃતિ કોટીમાં એક જ છે હરિ, છતાં પણ જુદા જુદા પાસાઓનું નિરૂપણ કરવા માટે જુદા જુદા શાસ્ત્રો રચાયા. ક્રિયા સામર્થ્યનું વર્ણન કરવા માટે પૂર્વકાંડ છે, જ્ઞાન સામર્થ્યનું વર્ણન કરવા માટે ઉત્તરકાંડ છે, ઉપનિષદ છે, અને ક્રિયા જ્ઞાન ઉભયવિધ હરિનું વર્ણન ભાગવતજીમાં છે. એટલે એક જ પ્રમેય છે. ઉભય એટલે બંને, ક્રિયા અને જ્ઞાન ઉભય, એમ ઉભય એટલે બંને. એના દ્વારા ટૂંકમાં એટલે ભાગવત અને ગીતાજીની શ્રેષ્ઠતા બતાવી ને એવું થઈ કે કારણ કે પ્રમેય તો ચારેયમાં એક જ છે, છતાંય આવું જુદું જુદું કેમ વર્ણન કર્યું? તો કે જુદા જુદા પાસાનું નિરૂપણ કરવા માટે જુદા જુદા શાસ્ત્રો રચાય. જુદા જુદા અધિકારીઓ છે, કર્મ માર્ગના અધિકારીઓ, જ્ઞાન માર્ગના અધિકારી હોય, ભક્તિના અધિકારી હોય, તો અધિકારી પ્રમાણે અલગ અલગ જુદા જુદા પાસાઓનું નિરૂપણ શાસ્ત્રની અંદર કરવામાં આવ્યું છે. પ્રમેય તો એક જ છે, હરિ. પ્રમેયો હરિરેવે કમ, પ્રમેય તો એકમાત્ર હરિ જ છે. પણ તો આપણને એની શક્તિની પહેચાન થાય ને, છૂટી છૂટી પાડીને સમજાવે કે જુઓ, યજ્ઞ રૂપની અંદર ભગવાને પ્રવિષ્ટ થઈને ભગવાને પોતાની ક્રિયા સામર્થ્ય પ્રગટ કરી. ઉપનિષદની અંદર બ્રહ્મનું વર્ણન છે, તો ત્યાં ભગવાને પ્રગટ થઈને પોતાનું જ્ઞાન સામર્થ્યને પ્રગટ કરી.
કોઈની સામર્થ્ય જ્યારે આપણે છૂટી પાડીને સમજીએ તો એની વિશેષ મહાત્મ્ય આપણને સમજમાં આવે. હા, એટલે એ જ પ્રમેય છે, ભલે વેદમાં, ગીતામાં, બ્રહ્મસૂત્ર, ભાગવતમાં, પણ જે નિરૂપણ શૈલી છે ને એ અલગ અલગ છે. એટલે બે કોટી બનાવી, એક શ્રુતિ કોટી, એક સ્મૃતિ કોટી. બ્રહ્મસૂત્ર અને વેદ એ એક કોટીમાં લીધા, ભગવદ્ ગીતા અને ભાગવત એની એક બીજી કોટી બનાવી, પણ પ્રમેય તો એક જ છે. ઘણો વિસ્તાર હવે આમાં છે, શ્યામ બાવાશ્રીની ટીકામાં આપણે આવતા વખતે લેશું. આગળ 12મા શ્લોકની ઉત્થાનિકામાં વ્રજભાષામાં વેદે પુરાણે ચ ક્વચિત અન્યાર્થ પ્રતિપાદનમ આશંક્ય તેષામ અંગત્વમિતિ અભિપ્રાયેણ આહ સૂર્યાદિ રૂપધૃક ઇતિ. એટલે વેદમાં, પુરાણોમાં કોઈ ક્વચિત શ્રી કૃષ્ણથી ભિન્ન અલગ અલગ દેવતાઓ જે છે એની ઉપાસના, એ અન્ય અલગ અલગ દેવતાઓ જે છે ઉપાસ્ય છે એવું પ્રતિપાદન કરવામાં આવે છે. તો તમે એમ કહી રહ્યા છો કે અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવતે ઈર્યતે, પણ વેદ અને પુરાણોમાં તો ક્વચિત શ્રી કૃષ્ણથી ભિન્ન अन्य देवतान के उपास्य होइवे को प्रतिपादन देखवे में आवे हैं. ऐसी शंका करी के वाको समाधान आगे के श्लोक शू करे है, जो वे उपास्य देवता ज्ञान के अंगभूत है. समझाणी ने बात, शंका समझाणी. वेद ने पुराण में श्री कृष्ण थी भिन्न अलग जे देवताओं छे सूर्य वगैरह, तो अन्य देवतानी उपासना अन्य देवन के उपास्य होइवे को प्रतिपादन देखवेમાં આવે. એટલે અન્ય દેવતાઓ જે છે એ ઉપાસ્ય છે આવું જોવામાં આવે છે. તો વાકો સમાધાન આગે કે શ્લોક શું કરે છે કે ઉપાસ્ય દેવતાઓ જે છે એ બધા જ્ઞાનના અંગભૂત છે. એટલે જ્ઞાન જે છે ઉપનિષદમાં બતાવેલું જે બ્રહ્મનું જ્ઞાન છે એ જ્ઞાન સિદ્ધ થાય એટલા માટે આ દેવતાઓની ઉપાસના બતાવવામાં આવી છે. એ શ્લોક 12મો. સૂર્યાદિ રૂપધૃક બ્રહ્મકાંડે જ્ઞાનાંગ મીર્યતે પુરાણે સ્વપી સર્વેષુ તત્તદ્રૂપો હરિસ્તથા. સમજો એનો અર્થ આપણે જોઈ લઈએ આમાંથી કે બ્રહ્મકાંડે એટલે બ્રહ્મકાંડમાં, ઉત્તરકાંડમાં સૂર્યાદિ રૂપધૃક, સૂર્ય વગેરે રૂપ ધારણ કરનારા જ્ઞાનાંગ એટલે કે બ્રહ્મના જ્ઞાનનું અંગ ઈર્યતે કહેવાય છે. સર્વેષુ બધા, પુરાણે સ્વપી પુરાણોમાં પણ, તત્તદ રૂપો તે રૂપવાળા, તથા તેવા, હરિહિ એટલે હરિ જ છે. એટલે પુરાણોમાં જે દેવતાઓનું વર્ણન આવે છે અને વેદની અંદર દેવતાઓનું જે વર્ણન આવે છે, તો વેદની અંદર જે દેવતાઓનું વર્ણન આવે છે જ્ઞાનના અંગરૂપે વર્ણન કરેલું છે, અને પુરાણોમાં જ્યાં જ્યાં અન્ય દેવતાઓનું વર્ણન આવે છે એ તત્તદ રૂપે હરિ જ બન્યા છે, અને દેવતાઓ છે ભગવાનની વિભૂતિ છે. એનો થોડો સારાંશ જોઈ લઈએ આપણે તો વધારે આ સ્પષ્ટ થઈ જશે. આમાં શ્યામ બાવાશ્રીએ જે એનું વ્યાખ્યાન સમજાવ્યું છે 196 પેજ ઉપર જુઓ સારાંશ. સૂર્ય વગેરે રૂપો ધારણ કરનાર બ્રહ્મની ઉત્તરકાંડમાં બ્રહ્મ જ્ઞાનની સિદ્ધિ માટે ઉપાસનાઓ વર્ણવવામાં આવી છે. સમજીશ ને? બ્રહ્મની ઉત્તરકાંડમાં બ્રહ્મ જ્ઞાનની સિદ્ધિ માટે, એટલે ઉત્તરકાંડમાં ઉપનિષદ છે, બ્રહ્મ જ્ઞાનનું વર્ણન છે, તો બ્રહ્મ જ્ઞાન જે વર્ણિત બ્રહ્મ જ્ઞાન છે
એ બ્રહ્મજ્ઞાન સિદ્ધ થાય તો ડાયરેક્ટ તો સિદ્ધ ન થઈ જાય, તો એના માટે શું કરવું? તો કે સૂર્ય વગેરે જે દેવતાઓ છે એની ઉપાસના કરવામાં આવે, એનાથી અંતઃકરણ શુદ્ધ થાય અને પછી એવા શુદ્ધ અંતઃકરણમાં બ્રહ્મનું જ્ઞાન સિદ્ધ થાય. એટલા માટે કેટલાક વિદ્વાનો એવું માને છે તે ઉપાસનાઓને કારણે સાધકનું ચિત્ત શુદ્ધ થાય છે. સમજો, કેટલાક વિદ્વાનો એમ માને છે કે આવી રીતના સૂર્ય વગેરે દેવતાઓ છે, એટલે વેદમાં જે દેવતાઓનું વર્ણન છે અને પુરાણોમાં દેવતાઓનું વર્ણન છે. પુરાણોમાં દુર્ગા, ગણપતિ આ બધા દેવતાઓનું વર્ણન છે અને વેદની અંદર સૂર્ય, પછી અગ્નિ, વાયુ આ બધા દેવતાઓનું વર્ણન વેદમાં છે. તો કેટલાક વિદ્વાનો એવું માને છે કે ભાઈ સૂર્ય, પછી વાયુ, અગ્નિ આ બધા જે દેવતાઓ છે એની ઉપાસના કરવાથી શું થાય? તો કે અંતઃકરણ શુદ્ધ થાય. સાધકનું ચિત્ત એટલે અંતઃકરણ એ શુદ્ધ થાય છે. પણ સિદ્ધાંત આ બાબતમાં આવો છે કે ઉપાસનાઓને કારણે થતી ફલ પ્રાપ્તિથી બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થાય છે અને અંતે ભક્તિને પ્રગટ થવા માટે સહાયક બને છે. આની પ્રક્રિયા છે. સમજાણું ને? કેટલાક વિદ્વાનો એવું માને કે ભાઈ સૂર્ય, અગ્નિ, વરુણ આ બધા દેવતાઓનું પૂજન કરવાથી, એની ઉપાસના કરવાથી શું થાય? અંતઃકરણની શુદ્ધ થાય અને પછી શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન થાય. આવું કેટલાક લોકો માને છે. મહાપ્રભુજી માનતા નથી. શ્રી મહાપ્રભુજી શું માને છે? શ્રી મહાપ્રભુજી એવું માને છે કે આવા દેવતાઓની ઉપાસના કરવાથી, એટલે સૂર્ય, પછી અગ્નિ, વાયુ, વરુણ આ બધા વૈદિક દેવતાઓ છે, એની ઉપાસના કરવાથી ફલ પ્રાપ્તિથી બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થાય છે. એટલે આવા દેવની ઉપાસના કરે એનાથી શું થાય? એનાથી એને ફલની પ્રાપ્તિ થાય. ફલની પ્રાપ્તિ થાય પછી એને એવું જ્ઞાન થાય કે આ તત્ત દેવતાઓ છે એ બ્રહ્મના જ રૂપો છે, એટલે એને બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થાય. અને મહાત્મ્ય જ્ઞાનથી પછી શું થાય? તો કે ભક્તિ થાય. ભક્તિથી એની મુક્તિ થાય. આ મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. મહાપ્રભુજી શું કહે છે કે બ્રહ્મકાંડમાં જે સૂર્યાદિ રૂપધ્રુક, સૂર્ય વગેરે દેવતાઓનું જે વર્ણન છે એનાથી ફલ પ્રાપ્તિ થાય, એનાથી ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય અને મહાત્મ્ય જ્ઞાનથી ભક્તિ થાય. તેમજ પૌરાણિક દુર્ગા, ગણપતિ વગેરે દેવતાઓ પણ ક્રિયા, જ્ઞાન, શક્તિ વિશિષ્ટ શક્તિમાન પુરુષોત્તમના અંગરૂપ હોય છે. સમજમાં આવે ને? પૌરાણિક દેવતા અલગ છે, વૈદિક દેવતા અલગ છે. તો પૌરાણિક જે દેવતાઓ છે કયા? દુર્ગા, ગણપતિ વગેરે એનું વર્ણન પુરાણોમાં કરેલું છે. તો પૌરાણિક દેવતાઓ જે છે, દુર્ગા, ગણપતિ વગેરે એ દેવરૂપો શું છે? તો કે ભગવાનના અંગરૂપ છે. સમજમાં આવ્યું ને? જે ક્રિયા, જ્ઞાન વિશિષ્ટ જે ભગવાન છે એના અંગરૂપ છે. ક્રિયા, જ્ઞાન, શક્તિ વિશિષ્ટ શક્તિમાન શ્રી પુરુષોત્તમના અંગરૂપ હોય છે. કાં તો આવરણ દેવતા રૂપે અથવા તો તત્તદ ફલદાન માટે નિયત અંગ દેવતા રૂપે. આ દુર્ગા, ગણપતિ વગેરે જે છે એ કાં તો આવરણ દેવતા રૂપે છે. આવરણ દેવતા એટલે એના વચ્ચે જે દેવતા છે એની ફરતી બાજુ બિરાજતા, એને આવરણ દેવતા કહેવાય. આગળ એનું વર્ણન આવશે. પંચાયત અને પૂજામાં છે એ મુખ્ય દેવ છે એ વચ્ચે બિરાજે અને બીજા બધા દેવતાઓ એની ફરતી બાજુ બિરાજે, એને આવરણ દેવતા કહેવાય. આગળ એનો વિસ્તારથી સમજાવ્યું છે આવરણ દેવતાઓને. તો આવરણ દેવ રૂપે અથવા તો તત્તદ ફલદાન માટે નિયત અંગ દેવતા રૂપે અથવા તો એના તત્તદ ફલદાન કરવા વાળા હોવાથી તત્તદ ફલદાન માટે નિયત અંગ દેવતા રૂપે. આથી કોઈને ભિન્ન હોવાનો મનોભાવ જાગે તો નિરાકરણ માટે કહે છે કે તે રૂપે પોતે હરિ જ પ્રગટ થયા છે. કોઈને એવું લાગે કે આ દેવતાઓ કોઈક ભગવાનથી ભિન્ન છે,
તો મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે ભિન્ન નથી, તત્ત રૂપે હરિ જ બિરાજે છે. તત્ત દેવતા રૂપો ધારણ કરીને કોણ બિરાજે છે? હરિ. જેમ બાલબોધમાં મહાપ્રભુજીએ કહ્યું કે બ્રહ્મેવ તાદૃશમ યસ્માત સર્વાત્મક તયોદિતો, બ્રહ્મ જ તત્ત દેવતા રૂપે બન્યા છે. એટલા માટે તત્ત શાસ્ત્રમાં તેનું નિર્દોષતા અને પૂર્ણ ગુણરૂપતા વર્ણન કરવામાં આવી છે. કારણ કે અંતતઃ તો બ્રહ્મ જેવા નિર્દોષ પૂર્ણ ગુણ હોવાથી એનું જ વર્ણન છે. તો તત્ત રૂપે હરિ જ બન્યા છે, તત્ત રૂપે હરિ જ પ્રગટ થયા છે. પુરુષોત્તમ જ ફલરૂપની માફક સાધન રૂપે પણ પ્રગટ થતા હોય છે. એટલે પુરુષોત્તમ જેમ ફલ છે એમ પુરુષોત્તમ સાધન રૂપ પણ બને છે. આ દેવતા રૂપે પુરુષોત્તમ જ ફલની માફક સાધન રૂપે પણ પ્રગટ થતા હોય છે. કારણ કે સાધન પણ પુરુષોત્તમ બને છે અને ફલ પણ પુરુષોત્તમ જ છે. આમ એક વાક્યતા સંપન્ન થઈ જાય છે. આમાં એક વાક્યતા સંપન્ન થઈ કે ભાઈ આ દેવતાઓ અલગ નથી. પૌરાણિક દેવતાઓ જે છે એ તત્ત રૂપે હરિ જ બન્યા છે, હરિથી અલગ નથી. અને બ્રહ્મકાંડમાં જે સૂર્ય આદિ રૂપ ધ્રુક, સૂર્ય વગેરે જે રૂપો ધારણ કર્યા છે એ જ્ઞાનાંગ મીર્યતે, એ જ્ઞાનના અંગરૂપે છે. કે ભાઈ એ દેવતાઓની ઉપાસના કરવામાં આવે તો મહાત્મ્ય જ્ઞાન થાય ભગવાનનું. સમજમાં આવ્યું ને? અને મહાત્મ્ય જ્ઞાન થતા થતા અંતે એને ભગવાનમાં ભક્તિ થાય. તો આ રીતના આ દેવતાઓનો રોલ છે. એમ મહાપ્રભુજી નથી માનતા, બીજા કેટલાક વિદ્વાનો માને. મહાપ્રભુજી શું માને? જ્ઞાનાંગ મીર્યતે, કે આવા દેવતાઓની આરાધના કરવાથી શું થાય? ફલ મળે. ફલ મળે એટલે એને તત્ત દેવતાઓનું જ્ઞાન થાય. જ્ઞાન થાય તો એને ભક્તિ પ્રગટ થાય. એટલા હા. અને આ વૈદિક દેવતાઓની વ્યવસ્થા સમજાવી અને આ પૌરાણિક દેવતાઓની વ્યવસ્થા સમજાવી કે પૌરાણિક દેવતાઓ છે એ તત્ત રૂપો હરિશ તથા તત્ત રૂપે હરિ જ વિલસી રહ્યા છે. આમાં બાવાશ્રીએ એનું વ્યાખ્યાન આપણે લેવાનું છે આ શ્લોકનું સંપૂર્ણ. બહુ સુંદર એમાં એને આની વિવેચના સમજાવી છે. પેલા વ્રજભાષામાં જોઈ લઈએ આપણે. વ્રજભાષા ન લેવી હોય તો છેલ્લે લેશું રિવિઝનમાં. આ જોઈ લે, કારણ કે આમાં શ્યામબાવાએ ઘણું બધું વિસ્તારથી સમજાવ્યું છે. વ્રજભાષામાં તો ખાલી 10 લીટીમાં ટીકા છે, 5-6 લીટી છે. હવે એનું વિવેચન જુઓ, બહુ સુંદર આ વર્ણન કર્યું છે. એટલે આગળ આપણે જોયું ને કે ભાઈ વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતમાં એક જ પ્રમેય છે. એની એક વાક્યતા આપણે જોઈએ. એમાં પ્રમેયનું પણ વર્ણન એક હરિનું જ વર્ણન કરેલું છે. તો પછી આ દેવતાઓનું વર્ણન તો આવી રહ્યું છે, એનું શું? પુરાણિક દેવતા અને વૈદિક દેવતા, એને એ તો હરિથી અલગ જ છે. કોઈને આવી શંકા થાય કે ભાઈ તમે બધાનું પ્રમેય એક જ કહી રહ્યા છો, ગીતા, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતમાં પ્રમેય એક જ છે, પણ પુરાણમાં અલગ અલગ દેવતાનું વર્ણન આવે છે, પછી વેદમાં અલગ અલગ દેવતાનું વર્ણન આવે છે, તો એનું શું? એને કેમ સમજવું? તો એને સમજાવે છે ટીકાકાર. બહુ સુંદર વિવેચન કર્યું છે શ્યામ બાવાશ્રીનું વ્યાખ્યાન જુઓ. વેદમાં અને પુરાણમાં ક્યાંક કૃષ્ણ સિવાયના બીજા તત્વોનું નિરૂપણ તો મળે જ છે, તો તેના કારણે પાછળના શ્લોકમાં દર્શાવેલી એક વાક્યતા શું ખંડિત નહીં થાય? જો આજ પ્રશ્ન ઊભો કે પાછળ જે તમે એમ કહો કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતમાં એક જ પ્રમેય છે અને ચારેયની એક વાક્યતા એ અમારા માટે પ્રમાણ છે, તો વેદમાં અલગ અલગ દેવતાઓનું વર્ણન આવે છે, ભાગવતમાં એટલે પુરાણોમાં અલગ અલગ દેવી દેવતાનું વર્ણન આવે છે, તો પછી તમે જે એક વાક્યતા બતાવી રહ્યા છો એને એ ખંડિત નહીં થાય? સમજમાં આવી પ્રશ્ન? કયા કારણે આ વાત આવી રહી છે? સૂર્યાદિ રૂપ ધ્રુક બ્રહ્મકાંડે જ્ઞાનાંગ મીર્યતે અને પુરાણે શું અપી સર્વેશુ તત્તદ્રૂપો હરિ તથા. એ જુઓ, વેદમાં અને પુરાણમાં ક્યાંક કૃષ્ણ સિવાયના બીજા તત્વોનું નિરૂપણ તો મળે જ છે, તો એના કારણે પાછળના શ્લોકોમાં દર્શાવેલી એક વાક્યતા શું ખંડિત નહીં થાય?
એટલે કે વેદના પૂર્વકાંડમાં બ્રહ્મની ક્રિયાશક્તિનું વર્ણન છે અને વેદના ઉત્તરકાંડમાં સાકાર બ્રહ્મની જ્ઞાન શક્તિનું વર્ણન છે અને શ્રીમદ ભાગવતમાં ક્રિયા જ્ઞાન વિશિષ્ટ ક્રિયા જ્ઞાન શક્તિ ઉભય સહિત અવતારી શ્રી કૃષ્ણનું નિરૂપણ કરેલું છે. તો આવી એક વાક્યતા વેદના પૂર્વકાંડ અને અન્ય પુરાણોમાં વર્ણવેલી, આવી એક વાક્યતા વેદના પૂર્વકાંડ અને અન્ય પુરાણોમાં વર્ણવેલા ઇન્દ્ર, સૂર્ય, વરુણ, દુર્ગા, ગણપતિ વગેરે દેવતાઓના વર્ણનથી સંગત નથી થતી. આ તમે જે એક વાક્યતાની વાત કરી રહ્યા છો, પરંતુ વેદના પૂર્વકાંડ અને પુરાણોમાં જે ઇન્દ્ર, સૂર્ય, પછી વરુણ, દુર્ગા, ગણપતિ વગેરે દેવતાઓના વર્ણનથી પ્રમેય તો ઘણા બધા થઈ ગયા ને, પાછું એક પ્રમેય ક્યાં રહ્યું, એક વાક્યતા ક્યાં રહી? આ વર્ણનથી સંગતિ થતી નથી. તો આવી શંકાનું સમાધાન મહાપ્રભુજી હવે આ 12મા શ્લોકમાં કરવામાં આવે છે કે બધા જ દેવતાઓ વેદના પૂર્વકાંડમાં વર્ણવેલા યાજ્ય, ઉપાસ્ય કે ભજની દેવતાઓ, યાજ્ય એટલે જેના યજ્ઞ કરવામાં આવે, યાજ્ય, ઈજ્યા એટલે યજ્ઞ, યાજ્ય એટલે જેનું યજન કરવામાં આવે છે, યાજ્ય. પછી ઉપાસ્ય એટલે જેની ઉપાસના કરવામાં આવે છે, અને ભજની કે જેનું ભજન કરવામાં આવે છે. તો યાજ્ય, ઉપાસ્ય કે ભજની દેવતાઓ તે યજમાન, યાજ્યની સામે યજમાન, પછી ઉપાસ્યની સામે ઉપાસક અને ભજનીની સામે ભક્ત, હે ને? તો યાજ્ય એટલે યજ્ઞ કરનારા કોણ? યજમાન. પછી જે ઉપાસના કરવા વાળા કોણ? બ્રહ્મની ઉપાસ્ય, ઉપાસક. અને ભજની એની સામે શું આવશે? ભક્ત. થઈ ગયા ને ત્રણેયનો જોડકા. યાજ્ય, ઉપાસ્ય કે ભજની દેવતાઓ તે યજમાન, ઉપાસક કે ભક્તોની ફલ કામનાને પૂર્ણ કરનારા હોવાથી, એટલે જે કોઈ એનું યજન કરે એવા યજમાનની ફલ કામના પૂર્ણ કરે, જે કોઈ એના ઉપાસકો હોય એની પણ એ દેવી દેવતાઓ ફલ કામના પૂર્ણ કરે, પછી જે કોઈ ભક્ત હોય એની પણ મનોકામનાને પૂર્ણ કરે છે. તો એની ફલ કામનાને પૂર્ણ કરનારા હોવાથી અંતે તો કોઈક એક પરમાત્માની બાબતમાં તેના અનેકવિધ નામ, રૂપ અને સામર્થ્યમાં શ્રદ્ધા જગાડતા હોવાથી યાજક, ઉપાસક કે ભક્તના ચિત્તને તે જ્ઞાનથી તે બ્રહ્મની સહિષ્ણુતાને જોઈ શકવા સમર્થ બનાવનારા હોય છે. ધ્યાનથી સમજો આ વાત હવે. અંતે તો કોઈ એક પરમાત્માની બાબતમાં તેના અનેકવિધ નામરૂપ, એટલે એક જ પરમાત્મા આ અનેકવિધ નામરૂપ લઈને ક્રીડા કરે છે. તો અનેકવિધ નામરૂપ અને સામર્થ્યમાં શ્રદ્ધા જગાડતા હોવાથી યાજક હોય કે ઉપાસક હોય કે ભક્ત હોય, એના ચિત્તને તે જ્ઞાનથી તે બ્રહ્મની સહિષ્ણુતાને જોઈ શકવા સમર્થ બનનારા હોય છે. તો જુઓ, એ યાજક, ઉપાસક કે ભક્તના ચિત્તને આવા જ્ઞાનથી તે બ્રહ્મની સહિષ્ણુતાને જોઈ શકવા સમર્થ બનાવનારા હોય છે. તો બ્રહ્મની સહિષ્ણુતા એટલે બ્રહ્મ જ આ બધા રૂપે પ્રગટ થયા છે. સમજો, બ્રહ્મની સહિષ્ણુતાને કે બ્રહ્મ જ આ બધા અલગ અલગ દેવી દેવતા રૂપે પ્રગટ થયા છે, એવી સહિષ્ણુતાને જોઈ શકવા સમર્થ બનાવનારા હોય છે. અને પોતાના સાધનથી જે ફલ મળવાનું હતું તે ફલની એક ઉપલબ્ધિ એણે જોઈ. એટલે એને જે આ દેવી દેવતાની ઉપાસનાથી કે યજનથી કે ભક્તિથી જે ફલ મળવાનું છે
એ પોતાના સાધનથી જે ફળ મળવાનું હતું એ ફળની એક ઉપલબ્ધિ એણે જોઈ કે હા ઓ ભાઈ આ દેવી દેવતાઓનું પૂજન યજન કરવાથી કે ઉપાસના કરવાથી કે ભક્તિ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. અને એની અનુભૂતિ પણ એને કરી કે જુઓ આ દેવી દેવતાની ઉપાસના કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. તો એવી અનુભૂતિ એણે કરી. તો તે વખતે એને મૂળ સ્વરૂપમાં આકર્ષણ થયું નહીં, તો મૂળ સ્વરૂપમાં આકર્ષણ થયું નહીં તો એનો આખો પ્રયત્ન વિફલ થઈ જાય. અને એ વખતે એને મૂળ સ્વરૂપમાં જો આકર્ષણ થાય કે ભાઈ આ બધા દેવી દેવતા રૂપે અંતે તો વિષ્ણુ જ બન્યા છે, ભગવાન જ બન્યા છે, ભગવાન જ બધાનું મૂળ છે, તો મૂળ સ્વરૂપમાં જો આસક્તિ થાય, મૂળ સ્વરૂપમાં જો આકર્ષણ થયું તો સાર્થક છે. ચલો, પણ મૂળ સ્વરૂપમાં આકર્ષણ થયું નહીં તો એનો આખો પ્રયત્ન વિફલ જાય. એનું લક્ષ્ય શું હતું? રાજ્ય પ્રાપ્તિ પણ જો ત્યાં એ વિફળ થયો હોય, એ સાધન જો વિફલ થયું હોય તો અનિચ્છયા અશ્રદ્ધા થાય. એ અશ્રદ્ધા પછી એને એટલે આ ફળ એને ન મળે એમ. રાજ્ય પ્રાપ્તિની એની કામના હોય કે એમાં એ વિફળ થયો હોય, એ સાધન જો વિફલ થયું હોય તો પછી એ અનિચ્છા અશ્રદ્ધા થાય. એટલે ઈચ્છા ન હોય તો એમાં એને અશ્રદ્ધા થઈ જાય, ફળની પ્રાપ્તિ ન થવાને કારણે. એ અશ્રદ્ધા પછી તેને આગળ ચાલવા માટે પગને તોડી નાખત. એ પછી આગળ ન ચાલે એમ. તમને કોઈ દેવી દેવતાની તમે ઉપાસના કરતા હોય ને ફળ ન મળે તો પછી એમાં શ્રદ્ધા ન રહે, હવે આમાં કાંઈ છે નહીં એટલે તમારા પગને ન્યા સ્થગિત કરી દે કે પછી તમે એમાં આગળ ન વધો એમ. અહીં કીધું જો કે અશ્રદ્ધા પછી શું થાય? આગળ ચાલવા માટે એના પગને ત્યાં તોડી નાખે. તેથી પરમાત્મા તેને ચાલનારા બનાવવા જોઈએ એવા તેથી પરમાત્મા તેને ચાલનારા બનાવવા જોઈએ એવા હારેલા સાધકમાં સાહસ જગાડી અને યાગ પછી ઉપાસના અને ભક્તિ તેમજ તેને નામરૂપવાળા દેવતાઓ પણ પરમાત્મા અને તેની ઉપાસનામાં અંગરૂપ જ હોય છે. એટલે કે તેથી પરમાત્મા તેને ચલાવનારા બનાવવા જોઈએ તેવા હારેલા, એટલે ઉપર હારેલા એટલે જે અનિચ્છયા અને અશ્રદ્ધા થવાના કારણે જે વિફલ થાય છે અને હાર માનીને ત્યાં બેસી જાય છે, એવા જે છે એને આગળ ચલાવવા માટે એની જે અશ્રદ્ધા છે એને કારણે આગળ નથી ચાલી શકતા એમ. તેથી પરમાત્મા તેને ચલાવનારા બનાવવા જોઈએ એવા હારેલા સાધકમાં સાહસ જગાડી અને ફરી પાછું એની અંદર એવું સાહસ જગાડે અને યાગ, ઉપાસના અને ભક્તિ તેમજ એના નામરૂપવાળા દેવતાઓ પણ પરમાત્મા અને એની ઉપાસનામાં અંગરૂપ જ થાય છે. સમજાણું ને? કે ઉપાસના અને ભક્તિ તેમજ એના નામરૂપવાળા દેવતાઓ પણ પરમાત્મા અને એમની ઉપાસનામાં અંગરૂપ થાય છે. એટલે પરમાત્માની ઉપાસના કરવામાં આ બધા દેવી દેવતાઓ છે એમાં એને અંગરૂપ થાય છે. એટલે મહાપ્રભુજી કીધું ને કે પુરાણેષુ અપી સર્વેષુ તત્તદ્રૂપો હરિસ્તથા સૂર્યાદિ રૂપ ધ્રુક બ્રહ્મકાંડે જ્ઞાનાંગ મીર્યત. હજી એને ખૂબ વિસ્તારથી સમજાવે છે. જુઓ, બ્રહ્માંડમાં પરમાત્મા જે સૂર્ય વગેરે અનેક ઉપાસ્ય રૂપો વર્ણવાયા છે. એટલે બ્રહ્માંડમાં પરમાત્માના જે સૂર્ય, દુર્ગા, ગણપતિ વગેરે અનેક ઉપાસ્ય રૂપો વર્ણવાયા છે, તે બ્રહ્મજ્ઞાન સિદ્ધ થાય તેવી ઉપાસનાઓના રૂપો હોય છે. એટલે અહીંયા જે આ બધા સૂર્ય વગેરે દેવતાઓ છે એની જે ઉપાસના બતાવવામાં આવી છે એ શા માટે? બ્રહ્મજ્ઞાન સિદ્ધ થાય તેવી ઉપાસનાઓના રૂપો ત્યાં બતાવેલા છે. તો આ ઉપાસનાઓ કરવાથી ચિત્ત શુદ્ધ થાય. જુઓ, હવે
આ મહાપ્રભુજીએ જે રહસ્ય સમજાવ્યું છે ને, કે આવી ઉપાસના જે બતાવી છે પૂર્વકાંડમાં, સૂર્ય, પછી અગ્નિ, વરુણ, ઇન્દ્ર, એની ઉપાસના કરવાથી શું થાય? ચિત્તની શુદ્ધિ થાય, અંતઃકરણ શુદ્ધ થાય. એટલે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા એ સક્ષમ બને. જો અંતઃકરણ શુદ્ધ હોય તો એને શુદ્ધ અંતઃકરણની અંદર બ્રહ્મ જ્ઞાન ટકે કે દ્રઢ થાય. જો અંતઃકરણ શુદ્ધ ન હોય તો બ્રહ્મ જ્ઞાન એમાં ચિરસ્થાયી ન રહે, લાંબો સમય ન રહે. એટલે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા એ સક્ષમ બને જ્યારે એનું અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે, એનું ચિત્ત શુદ્ધ થાય ત્યારે. એમ માયાવાદીઓની ધારણા છે. માયાવાદીઓ એટલે કેવલાદ્વૈતીઓ, એની ધારણા શું છે? જુઓ, આવા સૂર્ય, પછી વેદમાં બતાવેલા જે વરુણ, અગ્નિ, વાયુ, ઇન્દ્ર, આ બધા દેવતાઓની ઉપાસના કરવાથી શું થાય? અંતઃકરણ શુદ્ધ થાય. અને પછી શુદ્ધ અંતઃકરણ થાય એટલે બ્રહ્મ જ્ઞાન એને પ્રાપ્ત કરવા એ સક્ષમ બને. એની અંદર એવું ક્વોલિફિકેશન આવે. અને આ માયાવાદીઓની ધારણા છે ભાઈ બ્રહ્મ જ્ઞાન જ્યારે પ્રાપ્ત કરવા એ સક્ષમ બની જાય પછી એમ કે આ દેવતાઓ બધું ખોટું, આ બધું મિથ્યા. સમજાય ને? પેલા એ આવી રીતના દેવી દેવતાની ઉપાસના કરે, કારણ કે ડાયરેક્ટ બ્રહ્મનું જ્ઞાન છે એ થવું ઘણું કઠિન છે, કારણ કે અંતઃકરણ અશુદ્ધ છે. એટલે શંકરાચાર્યજી એમ કે ભાઈ કોઈ પણ દેવી દેવતાને તમે ભજન કરો, ઉપાસના કરો, કામ તો અંતઃકરણ શુદ્ધ કરવાનું છે ને. રોટલાનું કામ કે ટપાકાનું કામ? શંકરાચાર્ય એમ કે ગમે એની ઉપાસના કરો, જે માતાજીની કરો કે ગણપતિની કરો કે દુર્ગાની કરો કે સૂર્યની કરો કે વરુણની કરો, જેની કરવી એની કરો, પણ અંતઃકરણ શુદ્ધ થઈને પછી શું કરવાનું? શાખા અરુંધતી ન્યાયથી આ બધાને તો છોડી દેવાનું. શાખા અરુંધતીનો જેમ તારો હોય, ઝીણો ઝીણો તારો હોય, પછી દેખાતો ન હોય તો શું કરવાનું? શાખાનો સહારો લેવાનો વૃક્ષની, કે જો આ વૃક્ષની ઉપરની શાખા છે ને એની ઉપર તારો દેખાય. કામ તારો દેખાવાનું છે, શાખાનું કામ નથી. શાખા ઉપર કઈ બેસવાનું નથી ને, ભાઈ શાખાને છોડી દેવાની. ડાયરેક્ટ આપણે ઘણી વખત બીજ જોતા ગામડા લોકો તો ન દેખાય, એવી ઝીણી ઝીણી બીજનો ચંદ્ર હોય તો પછી એમ કે જો આ વૃક્ષની ડાળી ઉપરથી જો, હા નિશાન આપે. પછી એમ કે દેખાય છે હવે? તો કે હવે દેખાય. તો કે હવે એને જ જોજો, હવે ડાળીને જોતો નહીં. તો એવી રીતના શંકરાચાર્ય શું કે જેની ઉપાસના કરવી એની કરો, ત્યાં કાંઈ અન્યાશ્રયનો દોષ નથી. સાંકર મતમાં કરવી એની કરો, અંતઃકરણ શુદ્ધ થઈ જાય પછી તમારે ઝંપલાવાનું શેમાં છે? નિરાકાર, નિર્ગુણ, નિર્ધર્મક, નિષ્ફલ બ્રહ્મ. જમ્પિંગ પેડ રૂપે તમારે આ દેવી દેવતાને વાપરવાના. જમ્પિંગ પેડ એટલે કે આપણે લોંગ જમ્પ લગાવવો હોય સ્વિમિંગ પુલમાં ને, તો એમાં એક એવા જમ્પિંગ પેડ આવે, એની ઉપર તમે થોડીક વાર આમ કરો ને પછી જોરથી આમ કરીને એ તમને સ્પ્રિંગની જેમ કુદાવી આપે. એમ એવી રીતના દેવી દેવતાનું કામ કેટલું એટલું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. ગમે એની ઉપાસના કરો તમે, અંતઃકરણ શુદ્ધ થઈ જાય પછી એને ગુડ બાય કહેવાનું. પછી જ્યાં આપણે જવાનું છે એ તો નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર બ્રહ્મ, છલાંગ એમાં મારવાની, એવો એનો મત છે. એટલે આ દેવી દેવતાઓ જે છે વેદની અંદર વર્ણન કે પુરાણોની અંદર વર્ણન, એનો ઉપયોગ શંકરાચાર્ય આ રીતના કરે છે અંતઃકરણની શુદ્ધિ માટે. સમજમાં આવું ને? માયાવાદીઓની આ ધારણા છે, મહાપ્રભુજીની નહીં હો ભાઈ. આ ધારણા કોની છે? માયાવાદીઓ. બ્રહ્મ જ પોતે તે નામરૂપવાળા દેવતા તરીકે ઉપાસ્ય બની અને ફલદાન કરતો હોય છે. આવું મહાત્મ્ય જો મૂળ પરબ્રહ્મનું સમજવામાં આવે તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક મૂળ તત્વમાં રુચિ ઉદ્ભવે. તેથી પરમાત્માની તરફ આગળ વધી શકાય. આ શ્રી મહાપ્રભુજીનો અભિગમ છે. મહાપ્રભુજીનો અને શંકરાચાર્યજીનો કેવો અભિગમ છે? બે અભિગમ સમજાવી. પુરાણની અંદર જે દેવતાનું વર્ણન છે અને વેદમાં જે દેવતાઓનું વર્ણન છે, સૂર્ય, પછી અગ્નિ, વાયુ, વરુણ, એ બધા વૈદિક દેવતા છે. પૌરાણિક તો દેવતા જે છે એમાં દુર્ગા, ગણપતિ વગેરે બધા પૌરાણિક દેવતાઓ છે. સમજમાં આવ્યું ને? હવે
શંકરાચાર્ય એમ માને છે કે ભાઈ આ દેવતાઓનું ઉપાસના કરવામાં આવે કે ભજન કરવામાં આવે તો શું થાય? અંતઃકરણ શુદ્ધ થાય, અને શુદ્ધ અંતઃકરણમાં બ્રહ્મ જ્ઞાન થઈ જાય. એવો માયાવાદીઓનો મત છે, શંકરાચાર્યજીનો મત છે. આપણા મહાપ્રભુજીનો મત એવો છે કે આ બધા દેવતાઓ જે છે એ નામરૂપવાળા દેવતા તરીકે ઉપાસ્ય બની અને ફલદાન કરતા હોય છે. આવું મહાત્મ્ય જો મૂળ પરબ્રહ્મનું સમજવામાં આવે કે પરબ્રહ્મ જ આ દેવી દેવતા રૂપે બની અને ફલદાન કરે છે, જો આવું મહાત્મ્ય સમજવામાં આવે મૂળ પરબ્રહ્મનું, તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક મૂળ તત્વમાં રુચિ ઉદ્ભવે. સમજમાં આવી? જેમ ફોર એક્ઝામ્પલ જુઓ કે જેમ તમને કોઈ ફળ આપે, કંઈ બી ફળ આપે, ચાલો દ્રવ્ય આપ્યું, 10 લાખ રૂપિયા આપ્યા, હું તમને આપ્યા, હવે હું એમ કહું કે આ 10 લાખ રૂપિયા છે મોદીએ તમને આપ્યા, તો તમને મારું મહાત્મય થાય કે મોદીનું થાય? તો આ એમ જ વાત છે કે જે બી ફલો દેવી દેવતા આપે છે એ હરિ જ આપે છે અંતતઃ તો અંતતઃ તો બધાને હરિનું જ મહાત્મ્ય જ્ઞાન થાય દેવી દેવતાઓ દ્વારા. એટલે દેવી દેવતાઓ જે ફલદાન કરે છે બધાને ભગવાને અધિકાર આપેલો છે, ઓથોરિટી આપેલી છે. તો એનાથી શું થાય? દેવી દેવતાઓનું મહાત્મ્ય નહીં, પરમાત્માનું મહાત્મ્ય થાય. તો ભગવાનનું મહાત્મ્ય થાય તો એ પરમાત્માની તરફ આગળ વધી શકે, એવો મહાપ્રભુજીનો અભિગમ છે. એટલે આ દેવી દેવતાનું વર્ણન પુરાણોમાં અને વેદમાં કરેલું છે. સમજમાં આવ્યું ને? વેદમાં અને પુરાણોમાં વૈદિક દેવતા અને પૌરાણિક દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે એમાં મહાપ્રભુજીનો મત શું છે અને શંકરાચાર્યજીનો મત શું છે, બે અહીંયા શ્યામ બાવાશ્રીએ સમજાવ્યું. હજી બહુ સુંદર આગળ એ વાતને સમજાવે છે. જુઓ, એટલે કોઈ આ વેદને પુરાણોમાં વાંચે અને દેવી દેવતાનું વર્ણન આવે ને તો તમને કોઈ એમ કે જુઓ, તમે કૃષ્ણની જ વાત કરો ને, જુઓ આમાં ગણપતિનું વર્ણન છે, દુર્ગાનું વર્ણન છે, કાર્તિકેય સ્વામીનું વર્ણન છે, ફલાણા દેવીનું વર્ણન છે, આ દેવતાનું વર્ણન છે, તો તત્તદ રૂપો હરિ તથા. મહાપ્રભુજી એમ કે પુરાણે શું અપી સર્વે શું તત્તદ રૂપો હરિ તથા, તે રૂપે હરિ જ બન્યા છે. અને દેવી દેવતાઓને જે ફલ આપવાની ઓથોરિટી ભગવાને આપી છે એનાથી શું થાય? ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય, અને મહાત્મ્ય જ્ઞાનથી મૂળ તત્વમાં રુચિ ઉદ્ભવે. સમજાણું ને? જે મૂળ તત્વ છે પરમાત્મા, એની તરફ એને આગળ વધારવો છે. તો પરમાત્માની તરફ આગળ વધી શકાય એવો મહાપ્રભુજીનો અભિગમ છે. એટલે પુરાણોમાં અને વેદની અંદર જે દેવી દેવતાનું વર્ણન કરવામાં આવ્યું છે એનું તાત્પર્ય આ જ છે. મર્યાદા દ્રષ્ટિથી વિચાર કરીએ તો એ અશ્રદ્ધાળુ બ્રહ્મ તરફ ન જઈ શકે. એટલે જેને એમાં શ્રદ્ધા ન હોય એ બ્રહ્મ તરફ ન જઈ શકે. જ્યાં પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત આવે છે ત્યાં તો અશ્રદ્ધાળુને પણ કદાચિત એ ખેંચવા માગે તો જબરજસ્તી ખેંચી લે ભગવાન ચાહે તો ગમે એવો હોય અને પોતાની તરફ ખેંચવો હોય તો ખેંચી લે, એનું કાંઈ સાધનની અપેક્ષા ન રાખે. અથવા તો એની સામે પોતે જઈને ઊભા રહે. ન ખેંચવું હોય તો પોતે સામે દાણ લેને ઠાડે ભયે જાની સાંકરી ખોર આવી ગયા, લ્યો શું કરવું? ઠાકોરજી સામેથી એવા ધમકી જાય તો જવું ક્યાં? જવા જ ન દે આપણને. એક તો સાંકડી ગલી હોય, સાંકડી ખોરની, તો જવું ક્યાં હવે ભાઈ? સામે ઠાકોરજી પધારી ગયા તો હવે નીકળવું કેમ? ગલી એક, સાંકરી એક જણે. ગોકુલની ગળીઓમાં એવું છે કે એક જ જણો ચાલી શકે એવી સાંકડી ને એમાંય ઠાકોરજી સામે મળ્યા, તો શું કરવું હવે? બોલો. તો એ વાત અહીંયા કહે છે કે પ્રભુ ચાહે તો એને જબરજસ્તીથી ખેંચી લે, અને પ્રભુ ચાહે તો એની સામે જ એવા આવી જાય, સામે જ પધારે એવા ધમકી જાય. એની વાટ રોકીને ઊભો રહી જાય તો શું કરવું? એની વાટ એટલે રસ્તો, એની વાટ રોકીને જ ઊભો રહી જાય. જેમ દાંડના કીર્તનોમાં આવે કે આજ નહીં યહ ઓત હૈ લાલન માંગત ગોરસ દાન. શ્રુતિરૂપાવ એમ કહે છે કે અમે તો ભજન કરીને વર્ષોના વર્ષો આરાધના કરી તો એ સામુય ન જોવે, અને આ વખતે તો સામે આવીને ઊભા છે
આજ નહીં યહ હોત હે જાની છાકરી ખોળ. આ વખતે તો કંઈક આ વિલક્ષણ આપની લીલા છે કે ભાઈ સામે આવીને જ દર્શન આપે છે, સામે આવી જ એવા અમને પ્રાપ્ત થઈ ગયા સામે ચાલીને એમ. તો એવી રીતના વાટ રોકીને ઊભા રહી જાય અને કહે છે કે તને નથી જવા દેવો, બોલ સામનો કરવો છે તારે. આ તો પુષ્ટિ માર્ગની ચર્ચા થઈ. આ પુષ્ટિ માર્ગની વાત છે કે એમાં જીવે કાંઈ કર્યું નહીં અને ભગવાન સામે આવીને ઊભા રહી ગયા કે લે આવી ગયો, બોલ હવે સામેથી. જેની રાહ આપણે જોતા હોય ને એ સામે આવીને જ ઊભી જાય તો શું કરવું? એ પુષ્ટિ માર્ગ. હા, કર્તૃ. એટલે જો આ પુષ્ટિ માર્ગની વાત છે કે ભગવાન જ આવીને જવા ન દે તો એ ભગવાનની પુષ્ટિ કહેવાય છે ને. તને નથી જવા દે તો બોલ સામનો કરવો છે, આવું ભગવાન કહી દે તો ભગવાનની પુષ્ટિ થઈ ગઈ, એમ પુષ્ટિની ચર્ચા થઈ ગઈ. પણ જ્યાં મર્યાદા માર્ગનો પ્રશ્ન છે ત્યાં તો જો અશ્રદ્ધા થઈ ગઈ તો એનું પતન થયું ને એમ. એટલે મર્યાદા માર્ગની વાત છે એમાં તો જો અશ્રદ્ધા થઈ આરાધ્યમાં તો ખતમ થઈ ગયું. પુષ્ટિમાં ભગવાન એવું કરે કે અશ્રદ્ધા થઈ હોય ને ભગવાનને ખેંચવું હોય તો એ ખેંચી લે. શું સાધનને ખેંચી લે, નિસાધનને ખેંચી લે અને દુષ્ટ સાધનને ખેંચી લે, અથવા તો ભગવાન એની સામે એવા ધમકી જાય કે પ્રગટ થઈ જાય. જો એની સામે પોતે જ જઈને ઊભા રહે, એની વાટ રોકીને ઊભા રહી જાય તો સમજમાં આવી ને મર્યાદા માર્ગની વાત અને પુષ્ટિ માર્ગની વાત. એટલે મર્યાદા માર્ગની અંદર જો અશ્રદ્ધા થઈ ગઈ તો એ બ્રહ્મ તરફ ન જઈ શકે. પુષ્ટિ માર્ગની અંદર એવું નથી. મર્યાદા માર્ગની અંદર જો અશ્રદ્ધા થઈ ગઈ તો એનું પતન થયું. જે આતુરતા ભગવાન માર્ગ ઉપર ચાલવાની હોવી જોઈએ તે તો ખતમ હા તે તો ખતમ ના થવી જોઈએ ને. એટલે મર્યાદા માર્ગની અંદર જે અશ્રદ્ધા થાય તો એને કારણે એ ખતમ થઈ જાય છે. તેથી કહે છે કે ફલદાનેન મહાત્મી પ્રતિપાદનેન ભક્તિ દ્વારે ઇતિ સિદ્ધાંત. આ પ્રકાશમાં કહ્યું છે મહાપ્રભુજીએ. હા, સુસાધન હોય કે નિસાધન હોય, કારણ કે ત્યાં ભગવાનની ઈચ્છા જ મર્યાદાથી ઉદ્ધાર કરવાની છે. એટલે ત્યાં તમને અશ્રદ્ધા હોય તો કાંઈ કામમાં ન આવે. મતલબ કે તમારું આગળ વધી ન શકો એમ. હા, અશ્રદ્ધા હોવાના કારણે. કારણ કે ત્યાં ભગવાનની ઈચ્છા જ સાધન દ્વારા ઉદ્ધાર કરવાની છે. પુષ્ટિમાં ભગવાનની ઈચ્છા એવી છે કે ભગવાન ચાહે તો સુસાધનને ઉદ્ધાર કરી દે, નિસાધનનો કરી દે, દુષ્ટ સાધનનો કરી દે. પુષ્ટિની વિલક્ષણતા છે. એટલે મહાપ્રભુજી અહીં કહે છે કે ફલદાન દ્વારા મહાત્મય પ્રતિપાદનેન ભક્તિ દ્વારા ઇતિ સિદ્ધાંત તથા પુરાણોક્તાનામ દુર્ગા ગણપતિ પ્રભૃતિનામ વિશિષ્ટ શેષત્વમ આવરણ દેવતાત્વેન તથાપિ ભિન્નાર્થત્વમ આશંક્ય તત્તદ્રૂપો હરિસ્તથા. આ પ્રકાશમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે. હવે એને સમજાવે છે. જુઓ કે ફલદાનેન મહાત્મ્ય પ્રતિપાદનેન ભક્તિ દ્વારે ઇતિ સિદ્ધાંત. આચાર્ય ચરણો કહે છે કે શુદ્ધ ભક્તિ માટેની ન્યૂનતમ અને અધિકતમ શરત મહાત્મ્ય જ્ઞાન છે. આ બહુ રહસ્ય બતાવ્યું શ્યામ બાવાશ્રી અહીંયા કે શુદ્ધ ભક્તિ માટેની ઓછામાં ઓછી અને વધારેમાં વધારે જો કોઈ ડિમાન્ડ હોય તો એ મહાત્મ્ય જ્ઞાન છે. પછી જ્યાં ભક્તિનો પ્રશ્ન આવે છે ત્યાં બધી કામનાઓ અને બધા રૂપો આવે છે. એટલે કે કામનાઓની પૂર્તિથી પણ મહાત્મ્ય જ્ઞાન થઈ શકે છે, પણ કામનાઓની પૂર્તિથી ભક્તિ નથી થઈ શકતી. સમજમાં આવ્યું ને? કામનાઓની પૂર્તિથી મહાત્મ્ય જ્ઞાન થાય કે હાલો ભગવાને અમારી કામનાને પૂર્ણ કરી, ઓહો ભગવાનનું કેવું મહાત્મ્ય. તો કામનાઓની પૂર્તિથી મહાત્મ્ય જ્ઞાન થાય છે, પણ કામનાઓની પૂર્તિથી ભક્તિ થતી નથી. સમજમાં આવી વાત? કામનાઓની પૂર્તિ થઈ એટલે પછી શું થઈ જાય? કોઈએ દેવી દેવતાનું
પૂજન કર્યું, ભજન કર્યું કામનાઓથી, એ કામના પૂરી થઈ ગઈ, વાત પૂરી, સોદાબાજી થઈ ગઈ ને. તમે દુકાનેથી માલ લઈ આવ્યા, પૈસા દઈ દીધા અને માલ લઈ આવ્યા, પછી કઈ થોડું યાદ કરો એને? કઈ દુકાનદારમાં ભક્તિ થોડી થાય કે હાલો આને અમને માલ સારો આપ્યો તો રોજ એને જોવા જાય, એવું થાય? એવી ભક્તિ ન થાય એમ. એટલે કામનાઓની જે પૂર્તિ થતી હોય ત્યાં ભક્તિ ન થાય. મહાત્મ્ય જ્ઞાન જરૂર થાય કે હાલો ભગવાન આટલા મોટા છે, એવું મહાત્મ્ય છે કે આવી કામનાઓની પૂર્તિ કરે છે. પણ કામનાઓની પૂર્તિથી ભક્તિ થતી નથી. આમાં આચાર્ય ચરણોએ જે ક્રમ મૂક્યો છે તે તરફ આપ સાવધાનતાથી જુઓ, આપણને કહે છે. મહાપ્રભુજીએ જે ક્રમ મૂક્યો મહાત્મ્ય જ્ઞાન અને પ્રેમનો કે ભક્તિનો, એને તમે સાવધાનતાથી જુઓ. ફલદાન દ્વારા મહાત્મ્ય પ્રતિપાદન અને મહાત્મ્ય પ્રતિપાદનથી ભક્તિ. જ્યારે ફલદાન આપે ભગવાન ત્યારે એનું મહાત્મ્ય જ્ઞાન થાય, અને મહાત્મ્ય જ્ઞાન જો ભગવાનનું થાય પછી ભગવાનમાં ભક્તિ થાય છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. અને ફલદાનથી ભક્તિ નથી થઈ શકતી. ડાયરેક્ટ ફલદાનથી ભક્તિ નથી થતી. સમજમાં આવી ને વાત? ફલદાન કરી દે તો વાત પૂરી થઈ ગઈ. કામનાઓની પૂર્તિથી કામના પૂર્તિ જ થાય છે, પણ શુદ્ધ ભક્તિ થતી નથી, નિરુપધિક ભક્તિ થતી નથી. કામનાઓની પૂર્તિથી કામનાઓની પૂર્તિ જ થાય. કામનાઓની ઈચ્છાથી કામનાઓની પૂર્તિથી કામના પૂર્તિ જ થાય છે, પણ શુદ્ધ ભક્તિ થતી નથી. અને જો થાય તો મિશ્ર ભક્તિ થાય છે. સમજાય ને? નિર્ગુણ ભક્તિ ન થાય, સગુણ ભક્તિ થાય. સમજમાં આવે છે વાત? જે ભગવાને સગુણ ભક્તિનું વર્ણન કપિલ ભગવાને તૃતીય સ્કંદમાં કર્યું કે હિંસા માટે કોઈ ભક્તિ કરે, બીજાનો દુઃખ આપવા માટે, બીજાનો નાશ કરવા માટે કોઈ ભક્તિ કરે તો એ તામસ ભક્તિ કહેવાય. કે હું ભક્તિ આપની કરું ને એના ફલરૂપે આનો સત્યાનાશ થઈ જાવ. બીજાનો અભિસંધાય યો હિંસાયા, એવું ત્યાં ભગવાન કહે. અભિસંધાય યો હિંસાયા, આવા પ્રયોજનથી તો ભક્તિ કોઈ કરે તો એ તામસ કહેવાય. અને ભોગ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કોઈ ભક્તિ કરે કામના પૂર્તિ માટે તો એ રાજસ કહેવાય. અને પાપ નિર્વાહાર્થ, પાપને નાશ કરવા માટે કોઈ ભક્તિ કરે તો એ સાત્વિક કહેવાય. સમજાણું ને? અને કોઈ જાતની કામના વગરની અહેતુકી અવ્યવહિતા ભક્તિ સ્ત્રી પુરુષોત્તમે એ નિર્ગુણસ્ય ભક્તિ યોગ ઉદાહરતમ, એ નિર્ગુણ ભક્તિ કહેવાય. સમજમાં એમ? તો જો અહીંયા શું કહે છે કે કામનાઓની પૂર્તિથી કામના પૂર્તિ જ થાય, પણ શુદ્ધ ભક્તિ થતી નથી. શુદ્ધ ભક્તિ એટલે નિરુપધિક ભક્તિ, પુષ્ટિ ભક્તિ. અને જો થાય તો મિશ્ર ભક્તિ થાય છે કામનાઓની પૂર્તિ થવાથી. તેને શ્રી આચાર્ય ચરણ નિમ્ન કક્ષાની ભક્તિ ગણે છે. સમજમાં આવી ને? આવી ભક્તિ, સગુણ ભક્તિ, રાજસ્થાનમાં સાત્વિક ભક્તિ, એને મહાપ્રભુજી નિમ્ન કક્ષાની ભક્તિ ગણે. સાવ હીન કક્ષાની. નિમ્ન કક્ષાની એટલે હીન કક્ષાની. હે? હા, એને સગુણ કહેવાય. સગુણ ભક્તિ. રાજસ્થાનમાં સાત્વિક એમ સમજી લ્યો. સગુણ કયો, રાજસ્થાનમાં સાત્વિક કયો કે નિમ્ન કક્ષાની કયો, બધી એક જ વાત છે. આ બધા પર્યાયવાચી શબ્દો છે. હે? હા, સગુણમાં ત્રણેય આવી ગઈ. સાત્વિક આવી ગઈ, રાજસ આવી ગઈ, તામસે આવી ગઈ. નિર્ગુણ ભક્તિ જે છે એ તો પુષ્ટિ ભક્તિ છે. જો કેટલું સુંદર મહાપ્રભુજી કહે છે, તેને શ્રી આચાર્યજી નિમ્ન કક્ષાની ભક્તિ ગણે છે. તેવી ભક્તિનું મહત્વ નથી. એવી ભક્તિનું આપણા સંપ્રદાયમાં કોઈ મહાત્મ્ય, કોઈ મહત્વ નથી. પછી કોઈ પણ કામના હોય, ગૌલોકની કેમ કામના ન હોય, પણ તોય કહેવાય કામનાવાળી. તમે ગૌલોક ધામ મળશે એવા ભાવથી ભક્તિ કરતા હોય તો એ કામનાવાળી જ થઈ, ફલરૂપ ભક્તિ ન થઈ કહેવાય. સમજમાં આવે છે વાત? જુઓ, પછી કોઈ પણ કામના હોય, કામનાઓની પૂર્તિથી ભક્તિ આવી રીતના મુખ્ય ભક્તિ નથી. વન્સ ઇન ફોર ઓલ સમજી જાઓ. જો પ્રભુ પ્રગટ ન થાય
તો ભક્તિનો બીજો કોઈ ઉપાય પણ નથી. બોલો, આ વાક્ય જુઓ આપનું. જો પ્રભુ પ્રગટ ન થાય તો ભક્તિનો બીજો કોઈ ઉપાય જ નથી. સમજમાં? ભક્તિનો પ્રોપર ઉપાય, એનો પ્રોપર યુઝ ભગવાનને પ્રાપ્તિ માટે છે. સમજમાં આવી? ભગવાન પ્રગટ થાય તો એ ભક્તિનો પ્રોપર યુઝ કહેવાય. જો પ્રભુ પ્રગટ ન થાય તો ભક્તિનો બીજો કોઈ ઉપાય નથી. બહુ એકદમ કોન્ક્રીટ વાક્ય છે આ, કે જો પ્રભુ પ્રગટ ન થાય તો ભક્તિનો બીજો કોઈ ઉપાય નથી. જે સર્વોત્તમ સ્તોત્રમાં કીધું કે તદ પ્રાપ્તો વૃથા મોક્ષો તદાપ્તો તદગતાર્થતા. જો કૃષ્ણાધરામૃતા સ્વાદની પ્રાપ્તિ ન થઈ તોય મોક્ષ વૃથા છે, અને પ્રાપ્તિ થઈ તોય મોક્ષ વૃથા છે. ન પ્રાપ્તિ થઈ હોય તોય અમારે મોક્ષ જોતો નથી. કદાચ કૃષ્ણાધરામૃતા સ્વાદ ન મળે તોય અમારે મોક્ષ નથી જોતો. ભાઈ કોઈ આપતું હોય કે ચાલો તમને કૃષ્ણાધરામૃતા સ્વાદ ન મળ્યો, મોક્ષ તો લઈ લ્યો, અનુકલ્પતયા. પુષ્ટિ ભક્તિ ક્યારે એવી કામના ન કરે. અને પ્રાપ્તિ થઈ તો મોક્ષ વૃથા છે જ. એમાં અહીંયા કહે છે કે ભાઈ પ્રભુ પ્રગટ ન થાય તો ભક્તિનો બીજો કોઈ ઉપાય નથી. દસમ સ્કંદ સુબોધનીજીમાં આચાર્ય ચરણ આનો ખુલાસો કરે છે કે વર્ષા કાલે જલમ સર્વત્ર સુલભમિતિ ન કૂપ નદી નામ અનુપયોગમ શંકનીય. બહુ મધુર વાક્ય છે મહાપ્રભુજીનું. જુઓ કે 10મો સ્કંદ 26મો અધ્યાય 13મા શ્લોકના સુબોધનીજીમાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે વર્ષા કાલે જલમ સર્વત્ર સુલભમિતિ, એટલે વરસાદનો સમય હોય ત્યારે જલ બધી જગ્યાએ સુલભ હોય. આંગણે આપણે બાલટી મૂકી દે તો આખી ભરાઈ જાય. વર્ષા કાલે જલમ સર્વત્ર સુલભમિતિ ન કૂપ નદી નામ અનુપયોગ શંકનીય. પણ એનો મતલબ એવો નથી કે નદી અને કૂવા અને તળાવ જે છે એનો ઉપયોગ રહેશે નહીં. સમજમાં આવી વાત? વર્ષા કાલે જલ બધી જગ્યાએ ઉપલબ્ધ હોય, આપણને પ્રાપ્ત થઈ જતું હોય, એનો મતલબ એવો નથી કે નદી ને કૂવા અને બોરિંગ છે એનો કંઈ આવશ્યકતા નથી. એવો મતલબ એવો ન થાય. કારણ કે જેવો વરસાદ જશે ને એવું એની જ આવશ્યકતા પડશે. એટલે વર્ષાકાલ હોય, જો વરસાદમાં આંગણે જળ મળી જશે, તેથી નદી કૂવા તળાવ આદિનો ઉપયોગ રહેશે નહીં. તેથી અનુપયોગી ન માની લેવા જોઈએ. સમજાણી વાત? અનુપયોગી ન માની લેવા જોઈએ. એ ઉપયોગી થશે ક્યારે? વર્ષાકાલ નહીં હોય ત્યારે. એમ જે બી ઉપાયો છે, ભક્તિ, કર્મ, જ્ઞાન, આ બધા જે છે વર્ષાકાલ ન હોય. ભગવાનનો અવતારકાલ છે એને વર્ષાકાલ કહે છે મહાપ્રભુજી. ભગવાનની પ્રાગટ્ય દશા હોય ત્યારે વર્ષાકાલ હોય. ત્યારે તો ભગવાન છે સુસાધન જીવ કે નિસાધન જીવ કે દુષ્ટ સાધન જે બી અડફેટે ચડ્યો બધાનો ઉદ્ધાર કરી દે. પણ જ્યારે વર્ષાકાલ ન હોય, અવતાર દશા ન હોય, ત્યારે બધા સાધનો જોઈએ ને. કૂવો જોઈએ, તળાવ જોઈએ, બોરિંગ જોઈએ, ડીપવેલ જોઈએ છે ને, આ મોટર જોઈએ, અંડરગ્રાઉન્ડ ટાંકામાંથીની જલ બાયણે તો કાઢવું ને. વર્ષાકાલમાં ન કાઢવું પડે. તો મહાપ્રભુજી એ વાત સમજાવે છે સુબોધનીયમાં કે જ્યારે ભગવાનની અવતાર દશા હોય ત્યારે ભગવાન પોતાના પ્રમેય બલથી ઉદ્ધાર કરે છે. પણ જ્યારે ભગવાનની અવતાર દશા ન હોય ત્યારે જીવે સાધન કરવાનું હોય છે. જુઓ, વરસાદમાં આંગણે જલ મળી જશે, તેથી નદી, કૂવા, તળાવ આદિનો ઉપયોગ રહેશે નહીં. તેથી અનુપયોગી ન માની લેવાય. એટલે વર્ષાકાલ હોય ત્યારે એનો ઉપયોગ નથી રહેતો એમ. તો એનો મતલબ અનુપયોગી નથી. એવી રીતના અવતારમાં ઘરે વરસાદ થઈ જાય છે. એટલે અવતારકાલ હોય ભગવાનનો ત્યારે વરસાદ ઘરે જ વરસી રહ્યો હોય. તે વખતે સાધનનો પ્રશ્ન રહેતો નથી. તે વખતે જીવે કંઈ સાધન કરવાની આવશ્યકતા નથી રહેતી. ગમે એવો જીવ હોય, સુસાધન હોય, નિસાધન હોય, દુષ્ટ સાધન હોય, ભગવાન એનો ઉદ્ધાર કરી દે. કારણ કે ભગવાનની અવતાર દશા છે. વર્ષાકાલે જલમ સર્વત્ર સુલભમિતિ છે. સમજમાં આવે છે ને વાત? એટલે ઘણા લોકો કહેતા હોય ને કે વરિષ્ઠ ભક્તોએ ક્યાં કાંઈ સાધન કર્યું, એને ભગવાન મળી ગયા કે નહીં. પણ ભાઈ વર્ષાકાલ હતો. વર્ષાકાલ હતો.
ઘણા મૂર્ખાઓ એવા સાધન ન કરનારા લોકો આવી છટકબારી શોધતા હોય કે વ્રજભક્તોએ ક્યાં કાંઈ સાધન કર્યા હતા. હા બોલો. પણ ભાઈ વર્ષા કાલે જલમ સર્વત્ર સુલભમિતિ, તો અવતારમાં તો ઘરે વરસાદ થઈ રહ્યો છે એટલે તે વખતે સાધનોનો પ્રશ્ન રહેતો નથી. અને પ્રભુ જ્યારે પ્રગટ થઈ ગયા ત્યારે કોઈ સાધનની આવશ્યકતા ભગવાનને નથી. જે ઠેકાણે પ્રભુ પોતે પ્રગટ થાય છે, સમજો ધ્યાનથી, જે ઠેકાણે પ્રભુ પોતે પ્રગટ થાય છે તે ઠેકાણે સાધનોનો પ્રશ્ન રહેતો નથી. કોણે સાધન શું કર્યું હતું? તે નાધિત શ્રુતિગણા તેનો પાસિત મહત્તમા અવ્રત તપ્ત તપસા સત્સંગાન મામ ઉપાગતા કેવલે નિ ભાવેન ગોપ્યો ગાવો ખગા મૃગા યન્ય મૂઢધયો નાગા સિદ્ધા મામીર યુંજસા. કોઈ વેદ નહોતા ભણ્યા, કોઈ મહાપુરુષોની ઉપાસના નહોતી કરી, કોઈ તપ નહોતું કર્યું, કોઈ વ્રત નહોતું કર્યું, કંઈ નહોતું કર્યું. કેવલ ભગવાનના સાનિધ્યથી ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. કેવલ ગોપીઓ ગાવો ખગા મૃગા ગોપીજનો ગાયો વૃક્ષો પશુ પક્ષી નદી હરણ નાગ મૂઢ બધા જ પશુ પક્ષીઓને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. કારણ કે વર્ષા કાલે જલમ સર્વત્ર સુલભમિતિ. એટલે કોઈ સાધનનો પ્રશ્ન ત્યારે નથી રહેતો. પણ જ્યારે પ્રભુ પોતે પ્રગટ નથી થતા અને જ્યાં પ્રભુને પ્રગટ કરવાના છે ત્યાં સાધનનો પ્રશ્ન આવે છે. સાધનનો પ્રશ્ન ક્યાં આવે? કે જ્યાં ભગવાન પ્રગટ નથી ત્યારે. અને તે સાધન જ્ઞાન અને ભક્તિ જ છે. ભગવાનને પ્રગટ કરવાના સાધનો શું છે? જ્ઞાન અને ભક્તિ છે. જ્ઞાન વડે યજ્ઞાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થશે. જ્ઞાન વડે જ્ઞેયાત્મક. જ્ઞેયાત્મક એટલે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તે જ્ઞેય વિષય બ્રહ્મ છે. સમજાણી વાત? જ્ઞાન વડે જ્ઞેયાત્મક. જ્ઞેય એટલે જેને જાણવાના છે તે બ્રહ્મ. જ્ઞેયાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થશે જે જ્ઞાનનો વિષય છે. કે જ્ઞાન વડે જે જ્ઞેય એટલે જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તે જ્ઞેય બ્રહ્મ છે. જ્ઞાન વડે જ્ઞેયાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થશે અને ભક્તિ વડે પ્રેમાત્મક કે પ્રેયાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થશે. પ્રેમાત્મક કે પ્રેયાત્મક તો પ્રેષ્ઠ સંગ પ્રેયસામપી. પ્રેય એટલે પ્રિયતમ, જે પ્રેષ્ઠ સંગ પ્રેયસામ પ્રિયમાં પણ જે પ્રિય હોય. તો પ્રેમાત્મક બે પર્યાયવાચી શબ્દો છે. પ્રેમાત્મક કયો કે પ્રેયાત્મક કયો, સમજો આ બે પર્યાયવાચી શબ્દો છે. ભક્તિ વડે પ્રેમાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થશે અથવા તો પ્રેયાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થશે. અહીં જ્ઞાન શબ્દ જુદા સંદર્ભમાં છે, ધ્યાનથી સમજો આ વાત. અહીં જ્ઞાન શબ્દ જુદા સંદર્ભમાં છે. ભક્તિમાં જે મહાત્મ્ય જ્ઞાન છે તે જુદો સંદર્ભ છે. સમજમાં આવી વાત? ઉપનિષદમાં જે જ્ઞાન અહીંયા એમ કીધું ને કે ભગવાનની જ્યારે અનવતાર દશા હોય ત્યારે જ્ઞાન અને ભક્તિ એનાથી ભગવાનનું પ્રાગટ્ય થાય. સમજમાં આવ્યું ને? જ્ઞાન અને ભક્તિ. તો જ્ઞાનથી જ્ઞેયાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થાય અને ભક્તિથી પ્રેમાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થાય. તો હવે જે જ્ઞાનથી જ્ઞેયાત્મક બ્રહ્મ છે તો ત્યાં જ્ઞાન કયા સંદર્ભમાં? જે આપણે ભક્તિમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ઈ જ્ઞાન. તો એનો ખુલાસો કરે છે કે જ્ઞાન શબ્દ અહીંયા જુદા સંદર્ભમાં છે. ભક્તિમાં જે મહાત્મ્ય જ્ઞાન છે તે જુદો સંદર્ભ છે. સમજાણું? ભક્તિમાં જે મહાત્મ્ય જ્ઞાન છે એ સંદર્ભ જુદો છે. અહીં જે જ્ઞાન છે તે અપરોક્ષ જ્ઞાન છે. જુઓ, અહીં જે જ્ઞાન છે, અહીં જે જ્ઞાન એટલે જે ઉપર કહ્યું ને કે જ્ઞાન વડે જ્ઞેયાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થાય. જે વેદની અંદર જ્ઞાન બતાવ્યું, ઉપનિષદોમાં જ્ઞાન બતાવ્યું, ઉપનિષદની અંદર બ્રહ્મનું જ્ઞાન બતાવ્યું
એમાં જ્ઞેયાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થાય. તો એ કેવું? તો કે જ્ઞાન છે તે અપરોક્ષ જ્ઞાન. અપરોક્ષ જ્ઞાન એટલે સાક્ષાત્કારી જ્ઞાન. ત્યાં જ્ઞાન એટલે કયા પ્રકારનું? સાક્ષાત્કારી, અપરોક્ષ એમ. જ્ઞાન વડે જ્ઞેયાત્મક બ્રહ્મનું પ્રાગટ્ય થાય. એ જે વાત કરી ને એની વાત ચાલે છે હવે. તો એ કયા પ્રકારનું જ્ઞાન? તો કે અપરોક્ષ જ્ઞાન. જ્યારે એવું અપરોક્ષ જ્ઞાન સિદ્ધ થઈ જાય, સમજો, એટલે પરોક્ષ નહીં. અત્યારે પરોક્ષ એટલે ન દેખાવું, અને અપરોક્ષ એટલે અનુભૂતિવાળું જ્ઞાન. સમજમાં આવે છે? અપરોક્ષ જ્ઞાન એટલે અનુભૂતિવાળું જ્ઞાન. એટલે બ્રહ્મની અનુભૂતિ પણ થઈ રહી છે, એમ કેવલ જ્ઞાન જ નહીં. અપરોક્ષ જ્ઞાન એટલે અનુભૂતિ પર્યવસાયીની જ્ઞાન. એમ એ સિદ્ધ દશા પરનું જ્ઞાન છે ને. જ્યારે સિદ્ધ દશા આવે ત્યારે બ્રહ્મજ્ઞાનીને સર્વ જગ્યાએ અપરોક્ષ જ્ઞાન સિદ્ધ થઈ જાય. જેમ વામદેવજીને થઈ ગયું, સુખદેવજીને થઈ ગયું. તો એવું અપરોક્ષ જ્ઞાન જ્ઞાનીઓને સિદ્ધ થઈ જાય. ક્યારે? સિદ્ધ અવસ્થામાં, સિદ્ધ દશા પરનું જ્ઞાન. મહાત્મ્ય જ્ઞાન તો જ્ઞાનમાર્ગી જ્ઞાન અને ભક્તિ માર્ગી ભક્તિ બંને માટે ઉપયોગી છે. મહાત્મ્ય જ્ઞાન તો સમજમાં આવે છે? મહાત્મ્ય જ્ઞાન જે છે એ જ્ઞાનમાર્ગી જ્ઞાન અને ભક્તિ માર્ગી ભક્તિ બંને માટે મહાત્મ્ય જ્ઞાન ઉપયોગી છે. પરંતુ જે જ્ઞાની છે એને સિદ્ધ દશામાં અપરોક્ષ જ્ઞાન સિદ્ધ થઈ જાય છે. મહાત્મ્ય જ્ઞાન તો જ્ઞાનમાર્ગી જ્ઞાન અને ભક્તિ માર્ગી ભક્તિ માર્ગી ભક્તિ બંને માટે ઉપયોગી છે. મહાત્મ્ય જ્ઞાન શું કરે છે? જુઓ, સમજમાં આવે છે? મહાત્મ્ય જ્ઞાન એટલે શું? કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ બ્રહ્મ છે. બ્રહ્મ જ જગતના અભિનિમિત્તોપાદાન કારણ છે. બ્રહ્મ ને જગત વચ્ચેનો રિલેશન કેવો છે? તાદાત્મ્ય. જીવ છે બધા બ્રહ્મના અંશ છે. બ્રહ્મ જ ફલ આપનારા છે બધાને. આવું જ્ઞાન મહાત્મ્ય જ્ઞાન, જે શાસ્ત્રાર્થ પ્રકરણમાં હમણાં શરૂ થશે. આખું મહાત્મ્ય જ્ઞાન શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજી આપણને સમજાવ્યું. તો બ્રહ્મજ્ઞાની છે એને એવું જ જ્ઞાન એની સાધન કક્ષામાં હોય છે. બ્રહ્મજ્ઞાનીની જે સાધના કરે છે, જે ભગવાને જ્ઞાન માર્ગ સમજાવ્યો ભગવદ્ ગીતામાં 12મો અધ્યાય શાયદ, એમાં જ્ઞાન માર્ગનું વર્ણન ભગવાને કર્યું કે ક્લેશો અધિકસ્તરસ તેસામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ. એટલે અવ્યક્તની જે ઉપાસના કરે છે, જે જ્ઞાનીઓ અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે, એ જ્ઞાન માર્ગ. તો એની અંદર એ જ્ઞાન માર્ગ તો આ જ હોય, સેમ જ હોય આપણું અને એમ, કે ભગવાનનું આવું મોટા હોવાનું, ભગવાનનું આવું મહાત્મ્ય જ્ઞાન, એ તો જ્ઞાન માર્ગમાં એ જ છે ને આપણે પણ એ જ છે. સમજમાં આવ્યું? જ્ઞાન માર્ગી જ્ઞાન અને ભક્તિ માર્ગી ભક્તિ બંને માટે ઉપયોગી આ મહાત્મ્ય જ્ઞાન ભગવાનનું છે. પણ મહાત્મ્ય જ્ઞાન શું છે સમજો. ભક્તિ જે મહાત્મ્ય જ્ઞાન શું કરે છે, હવે આ સમજવું બહુ જરૂરી છે આપણે. કારણ કે આપણે મહાત્મ્ય જ્ઞાન આપણને નથી. જો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન હોય તો આપણા જીવનમાં શું પરિવર્તન આવે એ બતાવે છે. જુઓ કે જો મહાત્મ્ય જ્ઞાન શું કરે આપણા જીવનમાં. મહાપ્રભુજી એમ કહે છે ને કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન થવું જોઈએ પ્રભુનું પહેલા. મહાત્મ્ય જ્ઞાન આપણા જીવનમાં શું પરિવર્તન લાવે, શું કરે છે, અદ્ભુત રહસ્ય એ બતાવ્યું અહીંયા બાવાએ. જો મહાત્મ્ય જ્ઞાન શું કરે છે કે ભક્તિ જે અહંતા મમતામાં અટવાઈ ગઈ છે, આપણી ભક્તિ એટલે પ્રેમ, આપણો પ્રેમ ક્યાં અટવાઈ ગયો છે? આપણી અહંતા મમતાત્મક પદાર્થોમાં. આપણી જે પદાર્થોમાં અહંતા છે, જે પદાર્થોમાં આપણી મમતા છે, ત્યાં આપણો પ્રેમ છે એ અટવાઈ ગયો. અટવાઈ ગયો કે નહીં? સંસારમાં છૂટો પડતો નથી. કેવો અટવાઈ ગયો છે ત્યાં? તો ઘૂસરું વળી ગયું છે એવો અટવાઈ ગયો. ઘૂસરું વળી ગયું, એ બરાબર શબ્દ.
જુઓ, અહંતા મમતામાં અટવાઈ ગઈ છે. ભક્તિ જે અહંતા મમતામાં અટવાઈ ગઈ છે તેનાથી છુટકારો આપે છે. તેથી જો મહાત્મ્ય જ્ઞાનની સ્થિતિ ન હોય તો ન તો શુદ્ધ દિશાનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકે અને ન તો ભક્તિ ઉત્પન્ન થઈ શકે. જો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન ન હોય તો આપણને સાચી દિશા ન મળે. મહાત્મ્ય જ્ઞાન આપણને શું કરે? આપણી સંસારાસક્તિને ઘટાડે. આપણને ભગવાનનું મહાત્મ્ય સ્ફુરે, સંસારનું મહાત્મ્ય ન સ્ફુરે કે હવે હું ગાડી લઈ લઉં ને હવે હું બંગલો લઈ લઉં ને હવે હું આ લઈ લઉં ને કરોડપતિ બની જાય, એવું મહાત્મ્ય ન સ્ફુરે. હવે ભગવાનનું મહાત્મ્ય આપણને જો સ્ફુરે તો આ બધા પદાર્થોનું મહાત્મ્ય સ્ફૂરતું બંધ થઈ જાય. સમજો, મહાત્મ્ય જ્ઞાનનું કામ આ છે કે આપણી જે યાત્રા લોકેશના એટલે લોકમાં આપણી કીર્તિની કામના કે લોકની બધી એષણાઓ, ઈચ્છાઓ, કામનાઓ, લોકેશના વિતેષણા, પછી બાહ્ય વિષય સુખેષણા, બાહ્ય ભોગની કામનાઓ, આ બધી કામનાઓથી આપણને ઉપર ઉઠાવે. આપણને એમ લાગે કે આમાં ક્ષુદ્રમાં શું ધૈર્યું છે. ભગવાનનું મહાત્મ્ય કેવું છે? ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન કેવું છે? તો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સ્ફુરે આપણને, ત્યારે આ બધું આપણને ક્ષુદ્ર લાગવા માંડે. મહાત્મ્ય જ્ઞાનનું કાર્ય આ છે, આપણી સંસારાસક્તિ છોડાવે. મહાત્મ્ય જ્ઞાન સમજમાં આવ્યું ને? મહાત્મ્ય જ્ઞાન ન હોય ને સેવા લોકો કરતા હોય એને તમે જોજો, જેવા સેવા કરી લે ને એવા સીધા સંસારમાં આસક્ત થઈ જાય. એને વિવેક ન રહે. મહાત્મ્ય જ્ઞાનના અભાવના કારણે એને સંસારાસક્તિ ન છૂટે, ક્યારેય ન છૂટે. આપણને લાગે કે આવી ભક્તિ કરે તો એ સંસારમાં કેમ એટલા આસક્ત? એનું કારણ આ મહાત્મ્ય જ્ઞાનનો અભાવ. એ વાત અહીંયા ટીકાકાર સમજાવે છે. જુઓ, મહાત્મ્ય જ્ઞાનની સ્થિતિ ન હોય તો ન તો શુદ્ધ દિશાનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકે અને ન તો ભક્તિ ઉત્પન્ન થઈ શકે. કારણ કે પેલો ધક્કો મળે જ નહીં. પેલો મહાત્મ્ય જ્ઞાન જે ધક્કો મારે આપણને ઉપર ઉઠાવે, આપણી સંસારની જે ટ્રેક છે એની ઉપરથી થોડો ધક્કો મારીને ઉપર ઉઠાવો છે ને આપણને, એ કિક ન લાગે. મહાત્મ્ય જ્ઞાનનું કાર્ય એ છે, આપણને ઉપર ઉઠાવવાનું કાર્ય છે. એ ધક્કો મળશે જ નહીં. તમે તમારી અહંતા મમતામાં અટવાઈ જ રહેશો, છે ને? જો મહાત્મ્ય જ્ઞાન ભગવાનનું ન હોય તો આપણે આપણા સંસારમાં અટવાઈ રહીએ. એટલે શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય, ભાગવતાર્થ, આનું અધ્યયન જરૂરી છે. એનાથી આપણને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન સિદ્ધ થાય છે. નહીતર આપણી અહંતા મમતામાં એટલે અહંતા મમતાત્મક જે બી આપણા ક્રાઇટેરિયા છે, જે પદાર્થો છે, એમાં આપણે અટવાયેલા રહે. એમાં જ ઘણા લોકોના જીવન વ્યતીત થઈ જાય. અમારે એક બેન ત્યાં આવતા કીર્તનમાં, સત્સંગમાં, પછી સાસરે વહી ગયા. પછી 10 વર્ષ પછી મને ફોન આવ્યો કે 10 વર્ષ તો આંખ ઉઘડતા જ વહી ગયા સંસારમાં. હવે અમારે પાછું ભક્તિ માર્ગમાં પહેલેથી આગળ વધવું છે તો શું કરવું? મેં કીધું પ્રવેશિકા વાંચો, બીજું શું કરવું હવે? કારણ કે સંસાર એવો છે ને, ખબર જ ન પડે આપણી કેટલા વર્ષોના વર્ષો વયા જાય. તો એટલે મહાત્મ્ય જ્ઞાન આપણને આપણી સંસાર આસક્તિને ઘટાડી અને ભગવાનમાં આસક્તિ તરફ આપણને વાળે છે. મહાત્મ્ય જ્ઞાનનું કાર્ય એ છે. સમજમાં આવી ને વાત? જેમ ડેમ હોય, ડેમની અંદર કેટલા નાલાઓ હોય, એમાંથી બધી જગ્યાએથી જલ ચાલ્યું જાય તો ડેમ ભરાય નહીં. સમજમાં આવે ને? જે દિશામાં આપણે પાણી વાળવું હોય એ બાજુ વાળી ન શકીએ, બધું જલની એમાંથી સ્રવિત થઈ જાય, ભાગી વયું નીકળી જાય. એવી રીતના આપણી જે પ્રેમ છે ભગવાનમાં, એનો જે બાંધવો જોઈએ, ભગવાન તરફ જ એને વાળવી જોઈએ, એ બાજુ ન વળે. મહાત્મ્ય જ્ઞાનના અભાવે એક કાણું સંસારમાં વયું જાય ને એક કાણાનો ઓવરફ્લો જે છે એ બધો આપણી વિષયાશક્તિમાં વયું જાય. કેટલા બધા નાલાઓ પડે છે આપણા જીવનમાં, સંસારાશક્તિના, લગ્નના ને ખરખરે જવાના ને ઘણા બધા નાલાઓ ભેગા થઈ ગયા. એમાંથી બધી આપણી જે પ્રેમ છે ને એ એમાંથી નીકળી જાય. એટલે જે જગ્યાએ વાળવો જોઈએ, એક જગ્યાએ એક દિશામાં આગળ વધારવો જોઈએ, એ જગ્યાએ વધે નહીં. એટલે મહાત્મ્ય જ્ઞાન શું કરે? બધાય નાલાઓને બંધ કરી દે. એક જ ભગવાનની દિશામાં જ આપણા પ્રેમને વાળે. મહાત્મ્ય જ્ઞાનનું કાર્ય આ.
આપણા અંદર જે પ્રેમનો જે પ્રવાહ ભર્યો છે એ જે બધો સંસારમાં આપણે એને વાપરી નાખીએ છીએ એ આપણને મહાત્મ્ય જ્ઞાન છે ત્યાંથી સ્ટોપ કરી દે. એ રહસ્ય અહીંયા બાવા સમજાવે જુઓ કે તમે તમારી જો મહાત્મ્ય જ્ઞાન ન હોય તો તમે તમારી અહંતા મમતામાં અટવાતા જ રહો. તેથી બંને જગ્યાએ ન્યૂનતમ અને અધિકતમ જરૂરિયાત મહાત્મ્ય જ્ઞાનની સર્વપ્રથમ છે. બંને જગ્યાએ એટલે જ્ઞાન માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, બંને જગ્યાએ સર્વપ્રથમ મહાત્મ્ય જ્ઞાનની જરૂર છે. ઓછામાં ઓછી અને વધુમાં વધુ. સમજમાં આવે છે વાત? તો ન્યૂનતમ અને અધિકતમ જરૂરિયાત મહાત્મ્ય જ્ઞાનની સર્વપ્રથમ છે. શાસ્ત્રતઃ બ્રહ્મનું મહાત્મ્ય શું છે તે સમજવું જોઈએ. હવે મહાત્મ્ય જ્ઞાન એટલે શું? શાસ્ત્રતઃ શાસ્ત્રમાં બ્રહ્મનું મહાત્મ્ય શું છે એને સમજવું જોઈએ. જો તે સમજશો તો તમને અપરોક્ષ જ્ઞાન પણ થઈ શકે છે. સમજમાં આવી વાત? જો આ બ્રહ્મનું જ્ઞાન સમજવામાં આવે તો ધીરે ધીરે એની જે જ્ઞાનની સાધના જો ક્લાઇમેક્સ સુધી પહોંચે, સિદ્ધ અવસ્થા સુધી પહોંચે તો એને અપરોક્ષ બ્રહ્મનું જ્ઞાન થવા લાગે. અપરોક્ષ જ્ઞાન પણ એને થઈ શકે છે જો તમે મર્યાદા માર્ગી હોય તો. મર્યાદા માર્ગી હોય, જ્ઞાન માર્ગી હોય તો આવું બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન છે અપરોક્ષ જ્ઞાનમાં પરિણમે. સમજમાં આવી? અપરોક્ષ જ્ઞાનમાં પરિણમે એટલે શું? અપરોક્ષ જ્ઞાન એટલે શું? શાસ્ત્રથી બ્રહ્મના જ્ઞાનને સમજવું કે બ્રહ્મ જ આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, બ્રહ્મ જ જગતના કર્તા છે, બ્રહ્મ જ જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, સર્વ પદાર્થરૂપ બ્રહ્મ જ છે. આ પરોક્ષ જ્ઞાન કહેવાય. શાસ્ત્રથી બ્રહ્મનું જ્ઞાનને સમજવું એ પરોક્ષ જ્ઞાન, આપણને અનુભૂતિ નથી થતી. અને જ્યારે એ મર્યાદા માર્ગી હોય, જ્ઞાન માર્ગી હોય, એની જે જ્ઞાન સાધના છે એ સિદ્ધ દશા ઉપર પહોંચે ત્યારે એને એ જ્ઞાન જે છે એ એનું અપરોક્ષ જ્ઞાન થઈ જાય. અપરોક્ષ જ્ઞાન એટલે જેવું જે જ્ઞાન છે એ એને સિદ્ધ થઈ જાય, એટલે એવી અનુભૂત્યાત્મક જ્ઞાન એને સિદ્ધ થઈ જાય, એવી અનુભૂતિ પણ થવા લાગે કે ભાઈ આ ટેબલ છે, આપણે એને બ્રહ્માત્મક માનીએ કે આ જગતના જેટલા બી પદાર્થો છે એ બ્રહ્માથી પ્રગટ થયા, બ્રહ્મ જ આનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, ટેબલ એ બ્રહ્મરૂપ છે. તો એવી બ્રહ્માનુભૂતિ જ્ઞાન માર્ગીઓને થવા લાગે. એ અપરોક્ષ જ્ઞાન. હા, સિદ્ધ દશામાં એને એવું અપરોક્ષ જ્ઞાન. અપરોક્ષ એટલે પરોક્ષ જ્ઞાન એટલે સમજ લેવલનું જ્ઞાન. પરોક્ષ જ્ઞાન એટલે અનુભૂતિવાળું જ્ઞાન નહીં, સમજની લેવલનું જ્ઞાન. અને અપરોક્ષ જ્ઞાન એટલે શું? અનુભૂત્યાત્મક જ્ઞાન. સાથે સાથે અનુભૂતિ થઈ રહી છે કે હા જો સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, સાક્ષાત્કારાત્મક જ્ઞાન. એમ વામદેવજીને થઈ ગયું કે વામદેવજીને સર્વ કાંઈ બ્રહ્મની જ અનુભૂતિ થવા લાગી કે અહમ મનુ અહમ સૂર્યમ અભવત, હું જ મનુ થયો, હું સૂર્ય થયો, એવી અનુભૂતિ થવા લાગી. તો જે કૂતરો ભાગી જાય રોટલી લઈને તો એને ચોપડવા માટે જાય ને, નહીંતર થોડા જાય. અપરોક્ષા અનુભૂતિ થવા લાગી હોય તો જ આવી એને અનુભૂતિ થાય ને કે ભાઈ સર્વ જગ્યાએ બ્રહ્મ જ વિલસી રહ્યો છે. તો આપણને જે જ્ઞાન છે એ કયા પ્રકારનું છે? આપણી બૌદ્ધિક લેવલનું જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે, સમજ લેવલનું જ્ઞાન છે. આપણને સમજ છે, તમે શાસ્ત્રાર્થ ભણી લ્યો, સર્વનિર્ણયનું અધ્યયન કરી લ્યો તો આવું જ્ઞાન થઈ જાય કે ભાઈ સર્વ પદાર્થો છે એ કઈ રીતના બ્રહ્માત્મક છે. આવું પરોક્ષ જ્ઞાન આપણને સમજ લેવલનું જ્ઞાન થઈ જાય. પણ જ્યારે જ્ઞાન માર્ગીઓ હોય એની જે સિદ્ધ અવસ્થા હોય એમાં એને અપરોક્ષ જ્ઞાન સિદ્ધ થઈ જાય. અને ભક્તો હોય તો સમજો, ભક્તો હોય તો પુષ્ટિ માર્ગી હોય તો તમને ભક્તિ પણ થઈ શકે આવા મહાત્મ્ય જ્ઞાનથી. સમજમાં આવે? આવું મહાત્મ્ય જ્ઞાનથી જો જ્ઞાની હોય તો એની જ્ઞાન સાધના જે છે એ સિદ્ધ અવસ્થા તરફ જાય છે. અને ભક્ત હોય તો આપણને આવા મહાત્મ્ય જ્ઞાનથી પ્રભુમાં ભક્તિ થઈ જાય, પ્રભુમાં આપણને એવો પ્રેમ થઈ જાય. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન આપણા માટે શું ઉપયોગ કરે કે આપણી સંસાર આસક્તિને, આપણી સંસાર આસક્તિમાં આપણો જે પ્રેમ વંટાઈ રહ્યો છે
એને સ્ટોપ કરી દે, એ ભગવાન તરફ વાળી દે. એ મહાત્મ્ય જ્ઞાનનું કામ છે. આપણને મહાત્મ્ય જ્ઞાનનું ઉપયોગ શું? આપણા પ્રેમને પ્રભુ તરફ વાળવામાં. સમજમાં આવે છે વાત? જો પુષ્ટિમાર્ગી હોય, સંસારમાં આપણને સંસારમાં જે લાગેલી હોય, આપણી અહંતા મમતા સંસાર તરફ ભાગતી હોય ને, એને મહાત્મ્ય જ્ઞાન શું કરે? વાળીને ભગવાન તરફ એને એ દિશા આપે. એમ ઉપર જે કીધું ને કે એ આપણને દિશા આપે. જો શુદ્ધ દિશાનું જ્ઞાન ઉત્પન્ન કરે. આગળનો પેરેગ્રાફ છે ને, એમાં શુદ્ધ દિશાનું જ્ઞાન કરે એવો શબ્દ કર્યો મૂક્યો. જુઓ, શુદ્ધ દિશાનું જ્ઞાન એટલે શું? ભગવાન તરફ વાળે. જુઓ, એટલે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય. જો જ્ઞાની હોય તો એની જ્ઞાન સાધનામાં આગળ પ્રવૃત્ત થાય, અને જો ભક્ત હોય એને મહાત્મ્ય જ્ઞાન થાય તો એ ભગવાનની દિશામાં આગળ વધે. કેવો અધિકારી છે એ પ્રમાણે એની દિશા નક્કી થાય. જો મહાત્મ્ય જ્ઞાન થાય ને જો પ્રભુની સેવા કરવાની ઈચ્છા ન થાય, પ્રભુમાં પ્રેમ ન થતો, તો તમારા પુષ્ટિજીવ હોવામાં કંઈક ક્વેશ્ચન માર્ક છે. આ તમે કંઈક જ્ઞાની હોવા જોઈએ. મહાત્મ્ય જ્ઞાન થયું ને પ્રેમ કેમ નથી થતો ભાઈ? એની ઇફેક્ટ કેમ નથી થતી? કંઈક તમારો જ્ઞાન માર્ગી અધિકાર હશે તો તમે જ્ઞાન માર્ગના અધિકારી છો. મહાત્મ્ય જ્ઞાનનું શ્રવણ કરીને જો આપણને પ્રભુમાં પ્રેમ થાય તો સમજી લેવાનું કે પુષ્ટિ માર્ગી જીવ છે. મહાત્મ્ય જ્ઞાનનું શ્રવણ કરીને જો ભગવાનમાં ભક્તિ થાય, ભગવાનની સેવા કરવાની ઈચ્છા થાય, આ જ જન્મમાં ભગવાનની પ્રાપ્તિ કરી લેવાની ઈચ્છા થાય તો સમજી લેવાનું કે આ પુષ્ટિ જીવ. આ એની ઓળખ. કારણ કે મહાત્મ્ય જ્ઞાન થયા પછી પ્રેમ નથી થતો તો કંઈક એમાં ફોલ્ટ છે. શું ફોલ્ટ છે ભાઈ? મહાપ્રભુજીને પૂછો કે આમાં શું વાંધો છે ભાઈ? આટલું મહાત્મ્ય જ્ઞાન સાંભળ્યું તો સેવા કરવાની ઈચ્છા ન થઈ, ભગવાનમાં પ્રેમ ન થાય. ભલે કદાચ ડાયરેક્ટ સેવા ન કરે તો ભગવાનના શ્રવણ કીર્તન કરવાની તો ઈચ્છા થવી જ જોઈએ. પ્રભુનું મહાત્મ્ય જાણીને કે આવા પ્રભુ મહાન છે તો એનું મારે શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ, અને એનાથી આગળ વધે તો મારે એની સેવા કરવી જોઈએ. એટલે મહાત્મ્ય જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્સ છે એનું. એટલે મહાપ્રભુજીએ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત મુક્તિર નચ અન્યથા, એવું શ્રી આચાર્યજી કહે છે. સમજમાં આવે છે વાત? જ્ઞાન માર્ગીઓને માટે મહાત્મ્ય જ્ઞાન શું કામ કરે છે અને ભક્તિ માર્ગીઓને માટે મહાત્મ્ય જ્ઞાનનો શું રોલ છે? મહાત્મ્ય જ્ઞાન તો એક જ છે, પણ અધિકારી કયા પ્રકારનો છે એ પ્રમાણે એને આગળ ધક્કો મારે છે, કીક મારે છે, ઉપર શબ્દ મૂક્યો ને આગળ એને લઈ જાય છે. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે અમારે સેવાથી મતલબ છે, અમારે સેવા કરવાનું કામ ને અમારે મહાત્મ્ય જ્ઞાન જાણીને શું કામ? લ્યો, ડાયમાન દીકરી, અહીંયા મહાત્મ્ય જ્ઞાન તો મહત્વનું જ પેલા બતાવ્યું. ડાયમાની દીકરી કે લ્યો મહાત્મ્ય જ્ઞાન નું અમારે શું કામ? મહાત્મ્ય જ્ઞાન નહીં હોય તો ભગવાનમાં ભક્તિ કેમ થશે? તો પુષ્ટિ માર્ગી હોય તો મહાત્મ્ય જ્ઞાનથી એને ભક્તિ પણ થઈ શકે છે. જ્યાં તમારો જેવો અધિકાર તે મુજબ તમારો વિકાસ થશે, છે ને? જેવો અધિકાર, જો જ્ઞાન માર્ગી હોય તો મહાત્મ્ય જ્ઞાન પ્રાપ્ત થતા મર્યાદા માર્ગમાં આગળ વધો, જ્ઞાન માર્ગમાં આગળ વધો. અને જો ભક્તિ માર્ગી જીવ હોય તો મહાત્મ્ય જ્ઞાન થાય એટલે એને ભગવાનની ભક્તિ તરફ આગળ વધી જ જાય, જેવું વરણ ભગવાનનું એમ. પણ બંને માર્ગમાં જે સામાન્ય વાત છે તે ઘણી જ આવશ્યક છે, એ મહાત્મ્ય જ્ઞાન છે. બંને માર્ગમાં, જ્ઞાન માર્ગ હોય, મર્યાદા માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, બંને માર્ગમાં મુખ્ય આવશ્યક વાત અત્યારે પ્રારંભિક અવસ્થામાં મહાત્મ્ય જ્ઞાનની છે. સમજમાં આવી ને વાત? જુઓ, બંને માર્ગમાં જે સામાન્ય વાત છે તે ઘણી જ આવશ્યક એટલે જરૂરિયાત છે તે મહાત્મ્ય જ્ઞાનની છે. જ્યાં બ્રહ્મમાં મહાત્મ્ય જ્ઞાનનો લોપ થાય છે, સમજો, જ્યાં બ્રહ્મમાં
મહાત્મ્ય જ્ઞાનનો લોપ થાય છે ત્યાં વાતને મહાપ્રભુજી સાખી શકતા નથી. તો મહાપ્રભુજી એ વાત સાખી ન શકે. જ્યાં બ્રહ્મમાં મહાત્મ્ય જ્ઞાનનો લોપ થતો હોય એ વાત મહાપ્રભુજીને પસંદ નથી. જે માયાવાદીઓ છે એ બ્રહ્મમાં મહાત્મ્ય જ્ઞાનનો લોપ કરે છે કે બ્રહ્મ મિથ્યા છે. આ જે ઈશ્વર છે, જે એની અંદર ગુણો છે, ઐશ્વર્યાદિ ગુણો છે, કે જે એની લીલાઓ છે, કે જે નામ છે, રૂપ છે, આ બધું મિથ્યા છે. એટલે મહાપ્રભુજી માયાવાદ અખ્યતું લાગે. મહાપ્રભુજી સાખી શકે નહીં. તો બ્રહ્મમાં મહાત્મ્ય જ્ઞાનનો લોપ થાય ત્યાં એ વાતને શ્રી મહાપ્રભુજી સાખી શકતા નથી, એટલે સહન નથી કરી શકતા. કોઈ ઠેકાણે ગાળો પણ આપી દે છે અને આગળ જઈને મહાત્મ્ય જ્ઞાનના લોપનો પ્રસંગ આવે છે ત્યાં કહે છે કે આ સિદ્ધાંત મહાત્મ્ય જ્ઞાનનો લોપક છે. સમજો, કોઈ ઠેકાણે મહાપ્રભુજી એને ગાળોય આપી દે છે કે જ્યાં મહાત્મ્ય જ્ઞાનનો લોપ થતો હોય ત્યાં મહાપ્રભુજી ગાળોય આપી દે. નિબંધમાં કીધું છે કે મહાત્મ્ય જ્ઞાન અભાવે અવજ્ઞા આદિ દોષ સંભવાત. જો મહાત્મ્યનું જ્ઞાન નહીં હોય તો ભગવાનની અવજ્ઞા થઈ જશે. મહાત્મ્ય જ્ઞાન અભાવે અવજ્ઞા આદિ દોષ સંભવાત. મહાત્મ્ય જ્ઞાન નહીં હોય તો પ્રેમ દ્રઢ નહીં થાય. મહાત્મ્ય જ્ઞાન નહીં હોય તો તમને જે પ્રીતિ થશે એ પ્રીતિ છે એ રિલાયેબલ પ્રીતિ નહીં થાય. એટલે શાસ્ત્રથી ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન પહેલા સમજો તો પ્રેમ દ્રઢ થશે. આવું મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે. અને આગળ જઈને મહાત્મ્ય જ્ઞાનના લોપનો પ્રસંગ આવે છે ત્યાં મહાપ્રભુજી કહે છે કે આ સિદ્ધાંત મહાત્મ્ય જ્ઞાનનો લોપક છે. સમજમાં આવ્યું ને? ફલમ વૈમુખ્યત સ્તમઃ. જુઓ, ત્યાં મહાપ્રભુજી શું કહે છે? ફલમ વૈમુખ્યત સ્તમઃ. મહાત્મ્ય જ્ઞાનનો લોપક હોવાથી આ બ્રહ્મથી વિમુખ કરવા વાળો સિદ્ધાંત છે ને. કોઈ જગ્યાએ મહાપ્રભુજી આવું કહી દે કે જે મહાત્મ્ય જ્ઞાનનો લોપક હોય કોઈ સિદ્ધાંત ત્યાં બ્રહ્મથી વિમુખ કરવા વાળો આ સિદ્ધાંત છે. આવું શ્રી મહાપ્રભુજી કહે છે. અને આનું ફલ શું? આનું ફલ અંધનતમ છે. સમજો, જ્યાં મહાત્મ્ય જ્ઞાનનો લોપક સિદ્ધાંત હોય, જ્યાં ભગવાનથી વિમુખ કરવા વાળો સિદ્ધાંત હોય, એનું ફલ તો અંધનતમ નરક જ હોય ને. એનું ફલ અંધનતમ છે. એટલે બ્રહ્મના સન્મુખ થવાનો રસ્તો મહાત્મ્ય જ્ઞાન જ છે. સમજાય ને વાત? તેથી સન્મુખ થવાનો રસ્તો શું છે? ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન. જો ભગવાનની સન્મુખ થવું હોય તો સર્વપ્રથમ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન સમજો. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન જો સમજવામાં ન આવે તો ભગવાનની દિશામાં આગળ વધી શકીએ નહીં. આનું ફલ એટલે બ્રહ્મના સન્મુખ થવાનો રસ્તો મહાત્મ્ય જ્ઞાન જ છે. તેથી શ્રી મહાપ્રભુજી દરેક ઠેકાણે આ બાબતને બહુ જબરજસ્ત આગ્રહ રાખે છે. હે ને? બધી જગ્યાએ મહાપ્રભુજી મહાત્મ્ય જ્ઞાન પૂર્વક, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક, સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. તો બધી જગ્યાએ મહાપ્રભુજી મહાત્મ્ય જ્ઞાનનો જબરજસ્ત આગ્રહ રાખે છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધેયતા. જો આવ્યું ને મહાત્મ્ય જ્ઞાન, અતસ્તુ બ્રહ્મવાદેન. તો બ્રહ્મવાદેન શબ્દથી શું આવે છે? મહાત્મ્ય જ્ઞાન. એટલે બ્રહ્મવાદને સમજીને બુદ્ધિ કૃષ્ણમાં સ્થાપન કરવી. તો બ્રહ્મવાદને સમજીને એ શું કહે છે? મહાત્મ્ય જ્ઞાન સમજીને પછી ભગવાનમાં ભક્તિ થાય તો એ ભક્તિ છે એ સુદૃઢ થાય, રિલાયેબલ ભક્તિ કહેવાય. એટલે ભરોસા પાત્ર કહેવાય. એમ મહાત્મ્ય જ્ઞાન ન હોય તો એ ભક્તિનો કાંઈ ભરોસો નથી. તેથી શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી શ્લોક 12 આજ્ઞા કરે છે, અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધેયતા. કૃષ્ણમાં બ્રહ્મવાદ પૂર્વક બુદ્ધિ સ્થાપન કરવી, બુદ્ધિ લગાડવી. સમજમાં આવી ને? બ્રહ્મવાદને જો સમજે નહીં અને કૃષ્ણનું ભજન કરે તો એનું ભજન છે એ ભસ્મ હોમ તુલ્ય છે. આવું 3જા સ્કંદમાં કપિલ ભગવાન કહે છે કે સર્વ જગ્યાએ બ્રહ્મને ન માને
બ્રહ્મ જ જગતના અભિન્ન નિમિત્તનો ઉપાદાન કારણ છે, આવું જેને બ્રહ્મ જ્ઞાન નથી અને જે મૂર્તિમાં પૂજન કરે છે એનું પૂજન ભસ્મ હોમ તુલ્ય છે. ભસ્મની અંદર કોઈ આહુતિ આપે તો એ આહુતિ દેવ સુધી પહોંચે નહીં. હા, રાખમાં ઘી હોમવાની વાત છે. એના માટે મોઢિયા તેવા શબ્દો વાપર્યા છે. આવા જીવો છે એ મૂઢ છે, અજ્ઞાની છે. સમજમાં આવ્યું ને? આટલી ઇમ્પોર્ટન્સ મહાત્મી જ્ઞાનનું છે. બ્રહ્મવાદ એટલે કે તેમનું તત્વજ્ઞાન. મહાત્મી જ્ઞાન એટલે શું? શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં એમ કહ્યું કે અતસ્તુ બ્રહ્મવાદે ન. તો બ્રહ્મવાદ એટલે શું? બ્રહ્મવાદ એટલે તેમનું તત્વજ્ઞાન. સમજમાં આવ્યું ને? બ્રહ્મનું તત્વજ્ઞાન, ફિલોસોફી. તે તત્વજ્ઞાનથી કૃષ્ણમાં બુદ્ધિ લગાડવી, તે તત્વજ્ઞાન સમજીને જાણીને પછી કૃષ્ણમાં બુદ્ધિને લગાડવી. નહીં તો શું થાય છે કે જો મહાત્મ્ય નથી સમજતા તો તેથી કોઈ લૌકિક રુચિ ભક્તિમાં પરિણિત, સમજો, મહાત્મ્ય જ્ઞાન નથી સમજતા તો તેથી કોઈ લૌકિક રુચિ ભક્તિમાં પરિણત થઈ જાય તેવી સંભાવના રહી જાય છે. એટલે લૌકિક રુચિની, દાખલા તરીકે વ્યાપારિક મનોરથોમાં થતી સામગ્રી કે હિંડોળા વગેરેની સજાવટ જોવાની મનોવૃત્તિ કોઈ ભક્તિનો આકાર લઈ લે છે ત્યારે તો પુષ્ટિદાયક નથી નીવડતી. પછી એની જો ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન ન હોય તો એની જે ભક્તિ છે એની રુચિ છે એ ભક્તિમાં પરિણિત, તો મહાત્મ્ય જ્ઞાન નથી સમજતા તો તેથી કોઈ લૌકિક રુચિ ભક્તિમાં પરિણિત થઈ જાય છે એવી સંભાવના રહી જાય. એટલે લૌકિક રુચિની, દાખલા તરીકે વ્યાપારિક મનોરથમાં થતી સામગ્રી કે હિંડોળા વગેરેની સજાવટ જોવાની મનોવૃત્તિ કોઈ ભક્તિનો આકાર લઈ લે. પછી એને એમ લાગે કે આ તો અમે ભક્તિ કરી, કે દર્શન કરવા જવું એ ભક્તિ. કોઈ પછી મનોરથ કરાવતું હોય, હિંડોળા લખાવતું હોય, એને ભક્તિ લાગે. તો આવી લૌકિક વૃત્તિને એ ભક્તિ માની બેસે જો મહાત્મ્ય જ્ઞાન ન હોય તો. સમજમાં આવે ને? મહાત્મ્ય જ્ઞાનનો રોલ કેટલો ઇમ્પોર્ટન્સ છે જુઓ આપણે ત્યાં. નહીંતર આવી એ હિંડોળાની સજાવટ જોવામાં એ ભક્તિ માને. ઘણા લોકો નથી હવેલીઓમાં એ મનોરથ કરાવે કે ત્યાં દર્શન કરવા જાય એને એ ભક્તિ માને, પણ હકીકતમાં એ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ભક્તિ નથી. એટલે મનોરથમાં થતી સામગ્રી કે હિંડોળા વગેરેની સજાવટ જોવાની મનોવૃત્તિ કોઈ ભક્તિનો આકાર લઈ લે એને એ લોકો ભક્તિ માનવા માંડી જાય. સમજમાં આવી ને વાત? અથવા તો આપણી જે અહંતા મમતા છે એ વિષયોમાં આસક્ત થઈ જાય, સંસારમાં એ આસક્ત થઈ જાય. મહાત્મ્ય જ્ઞાન ન હોય તો આપણો જે પ્રેમ છે એ પાછો સંસાર તરફ વળી જાય. આપણને સાંસારિક પદાર્થોમાં આસક્તિ થઈ જાય મહાત્મ્ય જ્ઞાનના અભાવના કારણે. એટલે મહાત્મ્ય જ્ઞાન જે છે એટલું ઇમ્પોર્ટન્સ છે આપણા માટે કે આપણી જે લોકાશક્તિ, આપણી જે વિષયાશક્તિ કે આપણી જે બાહ્ય વિષય સુખેષણા, લોકેષણા, વિતેષણા, આ બધી આસક્તિ જે છે આપણી એ મહાત્મ્ય જ્ઞાન ન હોવાને કારણે છે. જો મહાત્મ્ય જ્ઞાન આપણને થાય તો આપણી આ બધી આસક્તિ છૂટી અને ભગવાનમાં આપણો પ્રેમ દ્રઢ થઈ જાય. આપણી લોકેષણા, વિતેષણા, બાહ્ય વિષય સુખેષણા આ બધી આપણને તુચ્છ લાગવા માટે. ભાઈ લોકેષણામાં શું ધર્યું કે લોકો બધા વાહ વાહ બોલે, એમાં શું ધર્યું? ભગવાનની ભક્તિમાં સાચું રહસ્ય તો છે. લોકો આવા ન બોલે તો આપણને શું વાંધો? એ તો વધારે સારું. હરિરાયજી તો એમ કે લોકેષણા જે છે એ તમને બહિર્મુખ કરશે. લોકની જે ઈષણા છે, એષણા જે છે એ તમને વિમુખ કરશે. પછી ધનની એષણા છે, આવી બધી જે એષણા એટલે ઈચ્છા, કામના, એ તમને વિમુખ કરશે. એટલે મહાત્મ્ય જ્ઞાન આપણને આવી બધી એષણાઓને તુચ્છ લાગવા માંડે મહાત્મ્ય જ્ઞાનના કારણે. મહાત્મ્ય જ્ઞાન આપણને એ સમજાવે ભગવાનનું. એટલે મહાત્મ્ય જ્ઞાનનો બહુ મોટો રોલ છે આપણે ત્યાં સેવામાં, ભક્તિમાં.
કારણ કે ભક્તિની ડેફિનેશન જ એ છે, મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. તો અહીંયા સુધી આપણે રાખીએ. અહીંયા આમાં કોઈને કઈ પ્રશ્ન છે કે સમજમાં આવી ગયું? આપણો જે પ્રેમ છે એ જે ભગવાનની દિશામાં જતો હોય, સાથે સાથે આપણો સંસારની દિશામાં જતો હોય. મહાત્મી જ્ઞાન ન હોય તો મહાત્મી જ્ઞાન એ કામ કરે છે કે એને બીજી બધી જગ્યાએથી વાળીને ભગવાનની દિશામાં એને અગ્રેસર કરે, આપણા પ્રેમને, આપણી ભક્તિને. એ રોલ મહાત્મી જ્ઞાનનો છે. હજી બહુ સુંદર સમજાવ્યું છે મહાત્મી જ્ઞાનનો વિષય. 2 પેજ સમજાવ્યા છે. હજી આપણે આવતે વખતે લેશું. અત્યારે તો એટલો સમય નથી, એટલે આપણો અત્યારે સમય થઈ ગયો તો આશ્રયનું પદ બોલીએ, અહીં સમાપન કરીએ. આવતે વખતેથી હજી આ વાતને આગળ ઘણી બધી સમજાવી છે મહાત્મી જ્ઞાનની.